હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધાએ? ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 12 ચેપ્ટર નંબર 3 કરંટ ઇલેક્ટ્રિસિટીની અંદર આપણા નેક્સ્ટ કન્સેપ્ટની. એ પહેલાં તમને યાદ હોય તો લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે લોકોએ બેટરી માટે એટલે કે કોષો માટે શ્રેણી જોડાણ, પછી સમાંતર જોડાણ, પછી બેનું મિશ્રણ કરવામાં આવે તો એને લગતા કયા કયા કન્સેપ્ટ પૂછાઈ શકે એ બધાની વાત કરી હતી. અને છેલ્લે આપણે એને લગતો એક MCQ પણ સોલ્વ કર્યો હતો, જેમાં તમને સરસ સ્વયંપીથી ધ્યાન રાખવાનું કે મહત્તમ કરંટ મેળવવા માટે તો મહત્તમ કરંટ ક્યારે મળે? જ્યારે એનો આંતરિક અવરોધ અને આખા કનેક્શનનો જે એક્સટર્નલ રેઝિસ્ટન્સ અવરોધ છે એ બે સરખા થાય ત્યારે. તો એવી બધી હિંટનું તમારે ખાસ ધ્યાન રાખવાનું. તો ચલો આજે આપણે વાત કરવાની છે કિર્ચોફના કરંટના નિયમની, કિર્ચોફના વોલ્ટેજના નિયમની, એટલે કે KVL અથવા તમે એને કહી શકો છો પ્રથમ નિયમ અને બીજો નિયમ. બરાબર? તો સિમ્પલ વાત છે, તમને પણ ખ્યાલ છે ભાઈ કે કોઈ પણ સર્કિટ તમને આપેલી હોય શ્રેણી સમાંતરની, સાંભળજો, તો એ સોલ્વ કરવાના બે રસ્તા છે. બરાબર? કાં તો તમે શ્રેણી સમાંતરનો કન્સેપ્ટ લગાડી શકો છો, અને ધારો કે ત્યાં શ્રેણી સમાંતરનો કન્સેપ્ટ લાગુ નથી પડતો અથવા તો થોડું અઘરું પડે છે, તો તમે ત્યાં કિર્ચોફનો નિયમ પણ લગાડીને એ સર્કિટને 100% સોલ્વ કરી જ શકો છો. બરાબર છે? તો એના માટે એના જે બેઝિક નિયમો છે એ બધી વસ્તુને આપણે ભણવાના છીએ. તો ચલો, કિર્ચોફના પહેલા નિયમ અને બીજા નિયમમાં 2-3 ડેફિનેશન આવે છે જે તમને ખબર જ છે, તો એને એકવાર આપણે શું કરી રિવાઇઝ કરી લઈ. તો ચલો ધ્યાન આપજો. પહેલાં આપણે એની જે બેઝિક સર્કિટ છે એને ફટાફટ ડ્રો કરી નાખી. રેડી? ચલો, તો અહીંયાથી જ્યારે કરંટ પાસ થશે તો ધ્યાન આપજો, અહીંયા આપણે રજિસ્ટરના નામ આપી દઈએ R1, R2, R3 અને R4. તો ઓબ્વિયસલી કરંટ છે એ શું થશે? આગળ જતા આ જે જંક્શન છે ત્યાં ડિવાઈડ થશે, જોવો જોઈએ, ત્યાંથી આગળ વધશે, અહીંયા પાછા બે કરંટ ભેગા થઈ જશે અને અહીંયા પાછો એટલો જ કરંટ પાછો આવી જશે. બરાબર? ચલો, હવે આપણે નામ આપી દઈએ. બરાબર ધ્યાન આપજો. આને આપણે કહી દઈએ A, આને આપણે કહી દઈએ B, અહીં આપણે કહી દઈએ C, D. ઠીક છે? E અને F. હવે સૌથી પહેલાં આપણે વાત કરી, બરાબર છે, તો કે જંક્શનની. તો ધ્યાન આપજો ભાઈ, જંક્શન કોને કહેવાય આ સર્કિટની અંદર? તો કે જ્યાં 2 થી વધારે, 2 શબ્દ નહીં વાપરવાનો ભાઈ, 2 નહીં, 2 થી વધારે, અથવા તમે કહી શકો છો 3 અથવા 3 થી વધારે બ્રાન્ચીસ ભેગી થાય તો એને જંક્શન કહેવાય. નાના નાના ગમે એ પોઈન્ટ ધ્યાન રાખજો, પૂછાઈ શકે છે. એવું પૂછે કે આમાંથી કયા જંક્શન છે કયા નથી. આમાં તમને ABCDEF 6 પોઈન્ટ બતાવ્યા છે, એટલે 4 ઓપ્શન આપીને તમને કન્ફ્યુઝનવાળા ઓપ્શન આપે. ખ્યાલ આવે છે કે આમાંથી કયા જંક્શન છે, અથવા ઊંધું પૂછે કયા જંક્શન નથી, તો ધ્યાન રાખજો. બરાબર? હા, માહિતી તમારી પાસે હશે કે ભાઈ કોને જંક્શન કહેવાય, પણ પરફેક્ટ માહિતી ના હોય તો એવા સ્ટુડન્ટ છે એની માટે એક ચાન્સ છે કે ભાઈ અહીંયા શીખી લેજો, આવું પણ પૂછાઈ શકે. આપણે અઘરું કરવા ગયા હોય, 2 પાનાના દાખલા ભણ્યા હોય અને એક નાનો પોઈન્ટ એ પૂછે કે આમાંથી જંક્શન કયા છે અથવા તો કયા નથી. તો બધી વસ્તુની તમને સાચી માહિતી, પૂરેપૂરી માહિતી હોવી જોઈએ. તો ચલો, આપણે શું વાત થઈ ભાઈ કે 2 નો ચાલે, 2 થી વધારે એવું બોલવાનું, અથવા 3 કે 3 થી વધારે તો ચાલે, 2 કે 2 થી વધારે એવું ચાલે નહીં. શું લખશો? 2 થી વધારે અવરોધો, તો તમે કહી શકો છો એલિમેન્ટ છે, ઘટકો જે લખવું હોય. બરાબર? 2 થી વધારે ઘટકો જે બિંદુ પાસે ભેગા થાય. ચલો, અહીંયાથી હું શોર્ટમાં લખી નાખું, સમજી જશો ને ભાઈ? આપણે મેઇન કામ શેનું છે? 2 થી વધારે ઘટકો ભેગા થવા જોઈએ, તો એને શું કહેવાય? જંક્શન કહેવાય. આવું પૂછાઈ શકે, જંક્શન માટે કેટલા ઘટકો મિનિમમ ભેગા થવા જોઈએ? 2 થી વધારે. ને મિનિમમ પૂછે તો શું આવે ભાઈ? 3 આવે. સમજાય છે? 3 હોય તો ચાલે, 4 હોય તો ચાલે, પણ મિનિમમ 3 થવા જોઈએ. તો હવે ધ્યાન આપજો ભાઈ, આમાં એક્ઝામ્પલ તરીકે પૂછાય કે કયા જંક્શન બને છે, તો ભૂલ ન કરતા અહીંયા કયા જંક્શન બનશે તમે જ વિચારો જોઈ. અહીંયા એક A બનશે, જો કે A ઉપર આ 1, 2 અને 3 બ્રાન્ચ ભેગી થાય છે, એક તમારો જંક્શન A બનશે. ધ્યાન રાખજો ભાઈ, આ C અને D જંક્શન ના બને. ભલે બધાને ખબર હશે એવું જરૂરી નથી, 1-2 જણા એવા હશે, બરાબર, તો એને પણ આવડવું જોઈએ, એનું પણ કામ થવું જોઈએ. ઘણા લોકોને એવો ભ્રમ હોય કે આ પણ જંક્શન છે, તો મારો ભાઈ અહીંયા એવું યાદ રાખવાનું કે અહીંયાથી ખાલી વાયર છે એના વાળેલો છે,
ખ્યાલ આવે? વાયરને ખાલી વાયરો છે, વાયર ઈનો ઈ જ છે. જો તો અહીંયા જંક્શન બનશે નહીં, તો સી અને ડી જંક્શન નહીં આવે. સેમ એફ અને ઈ પણ જંક્શન નહીં આવે. બી જંક્શનમાં આવશે, કારણ કે બી પાસે આ એક કનેક્શન, બીજું ત્રીજું, આ ત્રણ ઘટકો ભેગા થાય છે. કયા કયા જુઓ? એક આ બાજુથી R4, આ બાજુથી R3 અને આ બાજુથી બેટરી અને R1. રેડી? ત્યાં સુધી છે ભાઈ બી છે તમારો જંક્શન કહેવાશે. આમાં બે જ જંક્શન બનશે, એ અને બી. તો ભૂલ ન કરતા, બરાબર છે? ચલો નેક્સ્ટ આપણે વાત કરી બ્રાન્ચ અથવા તો શાખા. બરાબર? તો કે બ્રાન્ચ કોને કહેવાય? તો સિમ્પલ વાત છે, બે જંક્શન વચ્ચે રહેલા ઘટકને શું કહેવાય ભાઈ? બ્રાન્ચ કહેવાય. ચલો અહીંયા બ્રાન્ચ કેટલી બનશે ધ્યાન આપજો. તો આમાં તો તમે આન્સર લઈ શકો છો, બધું સહેલું જ છે. બે જંક્શન વચ્ચે રહેલા ઘટકને એક બનશે એ અને બી. બરાબર? એક બનશે એ અને બી. પછી આમથી તમે ફરીને જાઓ, જોવો જોઈએ તો આમથી આ જે આખી R1 બ્રાન્ચ છે, ધ્યાન આપો ભાઈ, એ પણ શું છે? એ સાથે જોડેલી છે. આનો એક પોઈન્ટ એ ઉપર છે, જોવો જોઈએ. બીજો પોઈન્ટ ફરીને તમે પાછો જોઈ શકો છો, બી ઉપર કનેક્ટ કરેલો જ છે. એવી રીતના આ R2 R4 જે બધા પણ એ અને બીની વચ્ચે જ કહેવાય. આમથી તમે જુઓ, એ અને બીની વચ્ચે જ એ શું કહેવાય? સમાંતરમાં કહેવાય. રેડી છે? તો આ બધી શું થશે? R1 છે, R2 છે, R3 છે, R4 છે, બધી શું કહેવાય? એની બ્રાન્ચ કહેવાય. અને છેલ્લી વ્યાખ્યાની આપણે વાત કરી, બરાબર, તો લૂપ. લૂપ કોને કહેવાય ભાઈ? તો સિમ્પલ વાત છે, સર્કિટના બંધ ભાગને, જે સર્કિટમાં બંધ ભાગ હોય એને શું કહેવાય? લૂપ કહી શકાય. તો ચલો ધ્યાન આપો. અહીંયા શું થશે? એક લૂપ અહીંયા બનશે, એને આપણે નામ આપી દઈએ L2. ધ્યાન આપજો, એક લૂપ અહીંયા બનશે, એને નામ આપી દઈએ L1. અને હજી ઉતાવળ ન કરતા, એક આ આખી લૂપ બનશે, એને આપણે નામ આપી દઈએ L3. તો યાદ રાખજો, અહીંયા 3 લૂપ બનશે, 2 લૂપ નહીં. બરાબર? L1, L2 અને L3. કઈ એના નામ હું બોલું જ છું, ધ્યાન આપજો. એક આવશે A, B, F, E. બીજી A, C, D, B. અને ત્રીજી કઈ આવશે ભાઈ? તો કે E થી ચાલુ કરી તો E, A, C, D, B, F અને E. ઉપરની આખી લૂપ. ખ્યાલ આવે? એમાં વચ્ચેનો નહીં લેવાનો. તો અહીંયા 2 નહીં, કેટલી લૂપ બનશે ભાઈ? 3 લૂપ બનશે. L1, L2 અને ઉપરની આખી જે લૂપ છે એ તમારે લેવાની. આ બધી વસ્તુ તમને સમીકરણો સોલ્વ કરવામાં કામ આવશે, એ ધ્યાન રાખજો. બરાબર? તો ચલો પહેલાં તો આને તમે નોટ ડાઉન કરી લો. એટલે હવે આપણે શું કરી? કિર્ચોફના જે નિયમો છે ને શરૂઆત કરી. ઓકે, રેડી? ચલો તો સૌથી પહેલાં આપણે વાત કરશું કિર્ચોફના પ્રથમ નિયમની. એના ઘણા બધા નામ છે, બધા નામની તમને માહિતી હોવી જોઈએ. એના નામ પણ ઘણાને ખબર નહીં હોય કેટલા નામ થશે એના. બરાબર? કિર્ચોફનો પ્રથમ નિયમ કહેવાય, એને શોર્ટમાં KCL કહેવાય. KCL મતલબ કિર્ચોફ્સ કરંટ લો. એના ઉપરથી એનું નામ હજી એક આપી શકાય, કરંટનો નિયમ. ધ્યાન આપજો, તો ઇંગ્લિશમાં કહેવાય કરંટ લો. હજી એક એનું નામ છે, ધ્યાન આપજો, જંક્શનનો નિયમ. આ બધી વસ્તુની માહિતી તમારી પાસે હોવી જોઈએ, કારણ કે ગમે ત્યાંથી ગમે પૂછે જંક્શનનો નિયમ એવો શબ્દ વાપરે તો આપણે ફસાઈ જવા ન જોઈએ કે ભાઈ જંક્શનનો નિયમ એટલે શું થાય? તો કે પ્રથમ નિયમ જ થાય. શું કામ? આ બધા નામ છે, એનું પણ કારણ તમને અંદર મળી જ જશે. બરાબર? ચલો તો આપણે વાત સ્ટાર્ટ કરી. અહીંયા આકૃતિ દોરીને. બરાબર છે? તો જોવો જોઈએ. ધારો કે આ રીતે અલગ અલગ બ્રાન્ચીસ તમને જોવા મળે છે. ધારો કે 5 બ્રાન્ચીસ છે. બરાબર છે? તો ઓબ્વિયસલી આપણે હમણાં વાત થઈ કે 3થી વધારે ઘટકો ભેગા થાય તો 3 કે 3થી વધારે તો શું થાય? એને જંક્શન કહેવાય. તો આ બની ગયું તમારું જંક્શન. હવે ધ્યાન આપજો ખાસ, આમાં કરંટ આવે છે ધારો કે I1, આમાંથી કરંટ બહારની તરફ જાય છે I2, આમાંથી કરંટ અંદર આવે છે I3, આમાં કરંટ જાય છે બહારની તરફ I4, આમાં પાછું કરંટ આવે છે I5. બરાબર? તો હવે આપણે વાતને શરૂ કરી તો આ નિયમ છે એ કોના ઉપર આધારિત છે, અથવા તેની સાબિતી છે એ કોના ઉપર આધારિત છે ભાઈ? તો આ નિયમ છે એ આ થઈ ગયો તમારો પાછો એક MCQ. વિદ્યુત ભાર
સંરક્ષણ પર આધારિત નિયમ છે, બરાબર છે। આ નિયમ જે વિદ્યુતભારના સંરક્ષણ પર આધારિત છે। તો વિદ્યુતભારનું સંરક્ષણ કોને કહેવાય? આપણે આ ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં ભણ્યા હતા ને ભાઈ કે વિદ્યુતભારનો જથ્થો અચળ છે, જેટલો વિદ્યુતભાર છે એક જગ્યાએ દાખલ થશે એટલો જ વિદ્યુતભાર બીજી જગ્યાએથી બહાર નીકળી જ જશે, કારણ કે એ ક્યાંય નાશ પામતો નથી ક્યાંય ઉત્પન્ન થતો। તો મતલબ કે જેટલો ચાર્જ દાખલ થશે એટલો સામેથી બહાર નીકળવો જોઈએ, તો જ એનું જે ફ્લો છે એનો પ્રવાહ એ એક સરખો જળવાઈ રહે, બરાબર। તો ચલો એ કન્સેપ્ટ ઉપર જ આનું સૂત્ર કે આનો જે નિયમ છે એ બને છે, બરાબર છે। તો શું આવશે બોલો? છે વિદ્યુતભાર સંરક્ષણ કે જંક્શનમાં દાખલ થતો, ધ્યાન આપજો ભાઈ, જંક્શનમાં દાખલ થતો કુલ ચાર્જ ઓબ્વિયસલી શું હોય? એટલો જંક્શનમાંથી બહાર નીકળતો હોય। વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ, બરાબર, એનું પાલન થવું જ જોઈએ। જેટલો ચાર્જ દાખલ થાય એટલો ચાર્જ એ જંક્શનમાંથી દરેક સેકન્ડે બહાર નીકળવો જોઈએ, તો નવો ચાર્જ એમાં દાખલ થઈ શકે। તો જંક્શનમાં દાખલ થતો કુલ ચાર્જ બરાબર જંક્શનમાંથી બહાર આવતો કુલ ચાર્જ। ચલો ભાઈ તમે જ આન્સર આપવો જોઈએ કે અહીંયા કેટલો ચાર્જ દાખલ થાય છે। જુઓ I1 છે, એમાંથી ટી સમયની વાત છે, કોઈ પણ ટી સમય માટે બધાની વાત થાય છે। Q1 ચાર્જ દાખલ થાય છે, ચલો અહીંયાથી Q2, Q3, Q4 અને અહીંયા Q5। તો મેં ડાબી બાજુ શું લીધું છે ભાઈ? ધ્યાન આપજો, દાખલ થતો છે। ચલો દાખલ કેટલો ચાર્જ થાય છે? તો અહીંયા Q1 થાય છે, ધ્યાન આપજો। પછી Q2 તો બહાર જાય છે, ચલો Q3 થાય છે, અહીંયા શું હશે? વત્તા Q3। પછી Q4 બહાર આવે છે, Q5 જે અંદર દાખલ થાય છે, અહીંયા શું હશે? Q5, બરાબર। બહાર આવતો ચાર્જ, ચલો બહાર કેટલો ચાર્જ આવે છે? એક તો અહીંયાથી Q2 જે જંક્શનમાંથી બહાર જાય છે, અને એક તો Q4 જોઈ લો જોઈ, બરાબર। હવે આપણે વાત શેની કરી હતી ભાઈ? એના કરંટના નિયમની। તો હવે આપણે આમાંથી કરંટમાં જઈશું। આ શું? તો વિદ્યુતભારમાંથી આપણે એની સાબિતી ચાલુ કરી, બરાબર। કરંટનો નિયમ શું કામ કહેવાય છે? વિચારો, તો જંક્શન નિયમ, કારણ કે અહીંયા આપણે જંક્શનની વાત કરી છે, અને મેં તમને પહેલાં કીધું હતું શ્રેણી સમાંતરમાં કે વિદ્યુત પ્રવાહ છે હંમેશા શું થાય? જંક્શનમાંથી ભાગ પડે, એના ખ્યાલ આવે છે? પ્રવાહ છે એના જંક્શન પાસેથી શું પડે? હંમેશા ભાગ પડે। તો જંક્શનના નિયમની અંદર આપણે કરંટ સિવાય એ કંઈ વાત કરવાની નથી, અને એ કરંટ છે એ જંક્શન પાસેથી જ શું થશે? ડિવાઈડ થશે, એના ભાગ પડશે, એટલે એને જંક્શન નિયમ અથવા તો કરંટનો નિયમ કહેવાય। અહીંયા ક્યાંય આપણે વોલ્ટેજની વાત કરશું નહીં, બરાબર। ચલો I બરાબર શું થાય બોલો જોઈએ? I બરાબર શું થાય? Q/T થાય। I ઇઝ ઇક્વલ ટુ Q/T, જોવો જોઈએ। તો મારો ભાઈ Q ઇઝ ઇક્વલ ટુ શું થાય બોલો જોઈએ? I ઇન્ટુ T થાય। તો અહીંયા શું આવશે? I1 ઇન્ટુ T। બધામાં સમયગાળો તો કેવો લેવાનો હોય? સેમ, કારણ કે જેટલા સમયમાં જેટલો ચાર્જ દાખલ થાય એટલો જ ચાર્જ એટલા જ સમયમાં બીજી બાજુથી બહાર નીકળી જવો જોઈએ। અહીંયા શું આવશે ભાઈ? ઓકે, I3 છે ને, I3 ઇન્ટુ T। અહીંયા કેટલા આવશે બોલો ભાઈ? I5 ઇન્ટુ T ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થશે? I2 ઇન્ટુ T। અહીંયા શું આવશે? I4 ઇન્ટુ T। રેડી છે? ચલો તો સામે શું થશે ભાઈ? T કટ થઈ જશે, તમને મળશે I1 પ્લસ I3 પ્લસ I5। જોવો જોઈએ, I1 પ્લસ I3 પ્લસ I5 ઇઝ ઇક્વલ ટુ શું થશે? જોવો જોઈએ, I2 પ્લસ I4। ચલો આના ઉપરથી તમે એક વિધાન લખી શકો છો। હું તમને પહેલા જ નિયમના અલગ અલગ બે વિધાન કરાવીશ, બેનો મતલબ સેમ જ થશે, બરાબર, પર ધ્યાન આપજો। ચલો આના ઉપર તમે શું કહી શકો છો કે I1 I3 I5 કોણ છે ભાઈ? જંક્શનમાં આવતા કરંટ છે। I2 I3 કોણ છે? જોવો જોઈએ, જંક્શનમાંથી I2 અને I4 બે શું છે? જંક્શનમાંથી બહાર આવતા છે, I4। તો હું શું લખી શકું બોલો જોઈએ? આ બે અંદર આવતા છે ત્રણેય, તો અહીંયા શું લખશો ભાઈ? જંક્શનમાં આવતા અથવા દાખલ થતા આવતા કરંટનો સરવાળો એ જંક્શનમાંથી બહાર નીકળતા કરંટના સરવાળા બરાબર થાય। આ થઈ ગયું તમારું કિર્ચોફના પ્રથમ નિયમનું પહેલું વિધાન, બરાબર, કે જેટલો કરંટ દાખલ થાય એનો સરવાળો કરો એટલો જ કરંટ સામેથી બહાર નીકળે। તો બહાર નીકળતા કરંટનો સરવાળા બરાબરી
થવો જ જોઈએ, તો જ વિદ્યુતભારનું સંરક્ષણ થાય. રેડી છે? ચલો આપણે થોડીક વાતને આગળ વધારી. બરાબર કે હવે જમણી બાજુની જે સ્ટેપ છે એને હું ડાબી બાજુ લઈ લઉં તો શું થાય? બધું માઇનસ થઈ જાય તો શું મળશે? બોલો જઈ I1 પ્લસ I3 પ્લસ I5 માઇનસ I2 માઇનસ I4 ઇઝ ઇક્વલ ટુ મને શું મળશે? 0. તો આના ઉપરથી બીજું વિધાન અને બીજો કન્સેપ્ટ તમને રિવાઇઝ કરાવી દઉં કે ભાઈ આપણે જો આવતા કરંટને ધન કહેતા હોય, જોયું, તો જતા કરંટને તમારે ઋણ કહેવા પડે જ. જો તમે એવું ફરજિયાત નથી, આવતા કરંટને ઋણ કયો, સમજાય, તો જતા કરંટને ધન કહેવા પડે. ટ્રાય કર્યું તો કરી લ્યો. આ ડાબી બાજુનું સ્ટેપ છે ને જમણી બાજુ લઈ જાઓ, શું થાય? એ બધા માઇનસ થઈ જાય કે નહીં? ખ્યાલ આવે? તો બે ચાલે, પણ ગમે એક વસ્તુ છે યાદ રાખવાની કે એક ધન લ્યો તો બીજું તમારે ફરજિયાત ઋણ લેવાનું. આવતો કરંટ છે એ ધન લેવામાં આવે તો જતો કરંટ શું થાય? ઋણ લેવો પડે. ચલો આના ઉપરથી આપણે બીજું વિધાન કેવું હોય તો શું કહેવાય? આ જ નિયમનું કે જંક્શનમાં દાખલ થતા અને જંક્શનમાંથી બહાર નીકળતા વિદ્યુત પ્રવાહોનો બેઝિક સરવાળો. ધ્યાન આપજો ભાઈ, આ શબ્દ વાપરવો ફરજિયાત છે. બેઝિક મતલબ કોને કહેવાય? કે જેમાં પ્લસ અને માઇનસ છે એ દિશાનું કામ કરતા હોય. કે પ્લસ એટલે સમજી લેવાનું કે જંક્શનની અંદર આવે છે, તો માઇનસ મતલબ સમજી લેવાનું કે જંક્શનથી બારે અથવા તો દૂર જાય છે. રેડી? તો બેઝિક સરવાળો હંમેશા કેવો થશે? બરાબર છે ને? 0 થશે. રેડી? એટલે કે સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 0. ચલો આમાંથી ગમે એ પોઈન્ટ છે એ તમને કામ આવી શકે છે, તો બરાબર ધ્યાન આપજો. રેડી? ચલો આ થઈ ગયો કિર્ચોફનો પહેલો નિયમ. બરાબર છે? ચલો આને તમે નોટ ડાઉન કરી લ્યો. ઓકે, ચલો નેક્સ્ટ આપણે વાત કરી કિર્ચોફના બીજા નિયમની. પછી આપણે પહેલો નિયમ અને બીજો નિયમ છે અને પ્રેક્ટિકલી કઈ રીતે યુઝ કરવા ભાઈ એનું પણ હું તમને એક એક્સ્ટ્રા એક સર્કિટ દોરીને એક્ઝામ્પલ આપવાનો જ છું. બરાબર? તો પહેલાંને તમે પરફેક્ટલી શીખી લ્યો. સારું, ચલો કિર્ચોફનો બીજો નિયમ. આના પર ઘણા બધા નામ છે, અથવા એને કહેવાય કિર્ચોફ્સ વોલ્ટેજ લો. બરાબર? અથવા એને કહેવાય વોલ્ટેજનો નિયમ. બરાબર છે ને? અથવા તો એને કહેવાય લૂપનો નિયમ. તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખજો. લૂપનો નિયમ અથવા વોલ્ટેજનો નિયમ અથવા કેવીએલ અથવા તો કિર્ચોફ્સ સેકન્ડ લો એટલે કે કિર્ચોફનો બીજો નિયમ. બરાબર? તો ચલો આની અંદર આપણે સૌથી પહેલાં શું કરવું પડે ભાઈ? આ વોલ્ટેજનો નિયમ છે, ખ્યાલ આવે? વોલ્ટેજનો નિયમ. તો આમાં તમારે પહેલાં એની સંજ્ઞા પ્રણાલી છે એ શીખવાની છે કે ક્યારે વોલ્ટેજ માઇનસ લેવા, ક્યારે એને પ્લસ લેવા. તો સંજ્ઞા પ્રણાલી આપણે બહુ સ્માર્ટલી અને ટેકનિકથી આપણે ભણવાના છીએ, તો બરાબર ધ્યાન આપજો ભાઈ. એનું રીઝન પણ હું તમને આપવાનો છું કે કઈ રીતે કામ કરે છે. બરાબર? ચલો તો આપણે સ્ટાર્ટ કરીએ અવરોધથી. જોવો જોઈએ કે અવરોધ R છે એની આપણે બે પોઝિશન લઈ લઈ. કે એક પોઝિશનની અંદર કરંટ છે ભાઈ, રેડી, એ આ બાજુથી આવે છે, જોવું જોઈએ. અને એકમાં કરંટ છે એ આ બાજુથી આવે છે. બરાબર? લૂપની દિશા એકવાર આપણે લઈ લીધી પછી બદલે નહીં. સાંભળજો, લૂપની દિશા તમારે ગમે એક લઈને ચાલવાની, કાં તો ક્લોકવાઇઝ અને કાં તો એન્ટી ક્લોકવાઇઝ. તો ધારો કે આપણે ધ્યાન આપજો, આપણે લૂપ લઈ છીએ આ રીતે જમણી બાજુ, ખ્યાલ આવે? આમાં આપણે લૂપને જમણી બાજુ લઈ લઈએ. તો હવે થયું શું ભાઈ? લૂપ કોને કહેવાય? એ આપણી બનાવેલી અથવા આપણી ધારેલી વસ્તુ છે ભાઈ, એટલું યાદ રાખજો. લૂપ મતલબ કે આપણે ધારી છીએ કે હું આ દિશામાંથી આ દિશામાં આગળ જાઉં છું, ખ્યાલ આવે? ગમે તે દિશામાં લૂપ લેવાની છૂટ છે, પણ તમે જે એકવાર લૂપ લઈ લ્યો પછી એ પ્રમાણે તમને પ્લસ માઇનસ એમાં મૂકતા આવડવા જોઈએ. તો અહીંયા મેં લૂપ શું લીધી છે ભાઈ? જોવો જોઈએ, આ રીતે જમણી બાજુ લઈ લીધી છે. બરાબર છે? હવે આપણી બુકમાં કે તમે ગમીને વાંચશો તો બસ એવું જ લખેલું હોય કે લૂપ અને કરંટ બે એક જ દિશામાં હોય. જોવો જોઈએ, લૂપ અને કરંટ બે એક જ દિશામાં હોય તો માઇનસ આવે, બે સામસામે ભટકાય તો પ્લસ આવે. તો ભાઈ એનું લોજિક શું છે ત્યાંથી આપણે વાત કરી. સાંભળજો ખાસ. ચલો તમને બધાને આવડે છે કે પ્રવાહ હંમેશા ક્યાંથી નીકળે અને ક્યાં જાય?
પ્લસમાંથી નીકળી અને માઇનસ તરફ જાય. વિચાર્યો પ્રવાહ પ્લસમાંથી નીકળે તો તમારે જ આન્સર આપવાનો છે ભાઈ કે આ પ્રવાહ જમણી બાજુ જાય છે એનો મતલબ કે ભાઈ અહીંયા શું હોવો જોઈએ? પ્લસ હોવો જોઈએ. એટલે કે પ્લસમાંથી પ્રવાહ નીકળો અને અહીંયા શું હોવો જોઈએ? માઇનસ. ચલો અહીંયા વિચારજો, બહુ મજા આવશે કે પ્રવાહ છે આમ ડાબી બાજુ જાય છે એનો મતલબ અહીંયાથી નીકળતો હોય તો અહીંયા શું હોય? પ્લસ. અને આ બાજુ જાય છે અને અહીંયા શું હોય? માઇનસ હોય. રેડી? ચલો હવે આપણે શું કરીએ તો કે કિર્ચોફનો નિયમ લગાડીએ. તો કે એમાં તમને શેની જરૂર પડશે ભાઈ? ખરેખર તો ઓહમના નિયમની જરૂર પડશે. V બરાબર IR. કેમ? તો કે આપણે બધી વસ્તુને વોલ્ટેજમાં ફેરવવી પડે. કેમ? તો કે આ કિર્ચોફનો બીજો નિયમ એટલે કે સ્પેશિયલી વોલ્ટેજ માટેનો નિયમ છે. ચલો ઓહમનો નિયમ V બરાબર IR થાય તો મારો ભાઈ અહીંયા પણ I ઇન્ટુ R આવશે, અહીંયા પણ તમને I ઇન્ટુ R મળશે. પણ બેમાં ફરક શું છે? તો હવે ધ્યાન આપજો. મેં શું કીધું કે આપણે માઇનસ પ્લસ લઈ જઈને એ કરંટ ઉપરથી નહીં, આપણે ક્યાંથી લેવાના છે? લૂપની દિશા ઉપરથી. તો તમારે લૂપ ઉપર ફોકસ કરવાનું. ધ્યાન આપજો. તમારી લૂપ ક્યાં જાય છે જોવો જોઈએ. આજે તમારી લૂપ છે ચેક કરો, એ પ્લસથી ક્યાં જાય છે? માઇનસ જાય છે. હવે તમે પ્લસમાં હોય એટલે કે પ્લસ વિદ્યુત સ્થિતિમાનમાં હોય અને અચાનક તમે ઋણ વિદ્યુત સ્થિતિમાનમાં આવી જાઓ તો તમારા વોલ્ટેજમાં શું થયો કહેવાય? ભાઈ ઘટાડો થયો કહેવાય. ખ્યાલ આવે? એટલા માટે અહીંયા શું આવે છે? ખરેખર નિશાની માઇનસ આવે છે. તો મારો ભાઈ આ માઇનસ શું બતાવે છે? વોલ્ટેજ ડ્રોપ બતાવે છે. ડ્રોપ એટલે સમજાય? વોલ્ટેજનો ઘટાડો બતાવે છે. આ ધ્યાન રાખજો. હવે મેં તમને કીધું જ પ્રમાણે કરંટ ભલે સામે આવે છે, આ બાજુ ભલે પ્લસ હોય માઇનસ હોય, તમારે લૂપ પણ વિચારવાની. લૂપ ક્યાંથી ક્યાં જાય છે જોવો જોઈએ. આ વખતે લૂપ છે એ વાંચો ઉપર, માઇનસથી ક્યાં જાય છે? પ્લસ. એટલે કે હવે તમે ઋણ સ્થિતિમાનમાંથી ધન સ્થિતિમાન તરફ જતા હોય તો એનો મતલબ કે તમે ઋણમાંથી ધનમાં એટલે કે તમારા સ્થિતિમાનમાં વધારો થાય છે. એટલા માટે અહીંયા પ્લસ આવે છે. આ એનું કારણ છે. બરાબર છે? બહુ ઓછાને ખબર હોય છે. રેડી? તો એને કહેવાય વોલ્ટેજ રાઇઝ. શું કહેવાય? વોલ્ટેજ રાઇઝ એટલે કે વોલ્ટેજમાં થતો વધારો. એટલા માટે આપણે શું લઈએ છીએ ભાઈ? ત્યાં પ્લસ લઈએ છીએ. બરાબર? ચલો આ બે નિયમ થઈ ગયા છે એના માટે, અવરોધો માટે. હવે નેક્સ્ટ આપણે નિયમની વાત કરી તો બેટરી માટે. ચલો ધ્યાન આપજો ભાઈ. સેમ વસ્તુ કે કાં તો બેટરીને આ રીતે જોડેલી હોય ને કાં તો બેટરી છે એ તમારા રસ્તામાં આવે તો આ રીતે તમને દેખાતી હોય. જોવો જોઈએ. બરાબર? તો મેં તમને શું કીધું કે તમારા લૂપ છે એ ફિક્સ રાખી દેવાની. બરાબર? હું લૂપને જોવો જોઈએ બધી સર્કિટમાં, બધી કનેક્શનમાં આ રીતે લઉં છું જમણી બાજુ. બરાબર? તો આમ જ લઈશ. જો હવે બહુ મજા આવે એવી વસ્તુ છે. સિમ્પલ વાત છે ભાઈ કે અહીંયા તમારી લૂપ ક્યાંથી ક્યાં જાય છે? જો ઋણ છેડામાંથી ધન છેડામાં જાય છે. જોઈ લો. એ જ કન્સેપ્ટ આવી ગયો પાછો, તમને સમજવામાં ઇઝી પડે. અથવા તમને બીજી એક ઉદાહરણ આપી દો, એકદમ કાઠિયાવાડી ઉદાહરણ કે નાના છેડામાંથી તમે કઈ બાજુ જાઓ છો? મોટા છેડા તરફ. રેડી? તમારી પાસે 20ની નાની નોટ હોય, એમાંથી 2000ની મોટી નોટ આવી જાય તો તમે શું થયા કહેવાય? પ્લસમાં ગયા કહેવાય ને ભાઈ, કે માઇનસમાં. શું આન્સર આવશે? પ્લસમાં. તેનો મતલબ અહીંયા વોલ્ટેજ તમને કેટલા મળશે ભાઈ? પ્લસ E. રેડી? જુઓ અહીંયા અવરોધ હતો, કરંટ હતો, એટલે આપણે એને શું કર્યું? ઓહમનો નિયમ લગાડી અને V બરાબર IR લગાડીને વોલ્ટેજમાં ફેરવ્યા. અહીંયા મારો ભાઈ બેટરી છે એ વોલ્ટેજ આપે એટલે વોલ્ટેજ તૈયાર જ છે. અહીંયા તમારે કિર્ચોફ ઓહમનો નિયમ લગાડવાની કાંઈ જરૂર નથી. એટલે ભૂલ ન કરતા. બરાબર? ચલો અહીંયા તમે લૂપમાં જાઓ જોઈએ. તમારી લૂપ ક્યાં જાય છે? મોટા છેડામાંથી. જુઓ નાના છેડામાં. એટલે કે અચાનક તમારી પાસે 2000 રૂપિયા હોય, એમાંથી અચાનક 20 રૂપિયા તમારી પાસે ખાલી વધે તો તમે શું કર્યા કહેવાય? તમારું સ્થિતિમાં જે ઘટ્યું કહેવાય. તમે ઋણમાં ગયા કહેવાય. ખ્યાલ આવે? તો સેમ મોટા છેડામાંથી નાના છેડામાં એટલે કે ધનમાંથી માઇનસમાં તમારું સ્થિતિમાન ખરેખર શું થયું ભાઈ? ઘટ્યું. એટલે અહીંયા શું આવે મારો ભાઈ? માઇનસ E આવે. રેડી છે? ચલો સેમ આપણે વાત કરી કોના માટે? તો કે કેપેસિટર માટે. ઓકે? ચલો કેપેસિટરમાં અહીંયા માઇનસ હશે, અહીંયા ધારો કે પ્લસ હોય તોની વાત છે, અને અહીંયા ઊંધું પ્લસ અને પછી માઇનસ હોય તો શું થાય? બરાબર? ચલો જોવું જોઈએ. આપણે શું કરશું? લૂપ એકવાર બતાવી દઈશું ફિક્સ લૂપ. બરાબર? અહીંયા શું થશે ભાઈ? આ રીતે લૂપ બતાવી દઈશું. ચલો કેપેસિટર માટે સૂત્ર શું થાય? યાદ કરો બધાય. C બરાબર Q/V થાય. ચેપ્ટર નંબર 2 C બરાબર Q/V. આપણે તો શેની વાત કરવાની છે ભાઈ? વોલ્ટેજના નિયમની. તો વોલ્ટેજને કરતાં બનાવવો પડે કે નહીં? તો માટે V બરાબર શું થાય? બોલો જોઈએ. Q/C. ઓકે? ચલો તો અહીંયા પર તમને શું મળશે? આન્સર બોલો જોઈએ. અહીંયા તમને વોલ્ટેજ કેટલા મળશે ભાઈ? Q/C. અહીં તમને શું મળશે?
ક્યુના છેદમાં સી. હવે વાત શેની વધી ભાઈ? તો કે નિશાનીની. ચલો આમાં તમે જોઈ શકો છો કે તમે લૂપમાં ક્યાં જાઓ છો? સેમ નેગેટિવ ટુ પોઝિટિવ જાઓ છો, મતલબ કે તમારું સ્થિતિમાન વધશે. અહીંયા તમે લૂપમાં ક્યાં જાઓ છો? જો પોઝિટિવથી તમે નેગેટિવ તરફ જાઓ છો આમ, એટલે તમારું સ્થિતિમાન છે શું થશે? ઘટશે. એટલે તમારી નિશાની શું આવશે ભાઈ? માઇનસ આવશે. રેડી છે? ચલો એ જ રીતે તમે લોકો ઇન્ડક્ટર માટે પણ તમારી રીતે બનાવી શકો છો. બરાબર છે? જોવો જોઈએ. કાં તો કરંટ આ રીતે આવતો હોય ને કાં તો કરંટ આ રીતે આવતો હોય. રેડી છે ભાઈ? ચલો લૂપ મેં શું કીધું એકવાર લઈ લેવાની ફિક્સ. આ રીતે જઈએ છીએ આપણે. ચલો એમાં પણ આ જ રીતે નિયમ લાગુ પડશે. શું યાદ રાખો કે લૂપની દિશા હવે આપણે પ્લસ માઇનસ તો શીખી લીધું લોજિકલી, પણ આપણે એપ્લાય કરવા માટે પછી શું કરવું પડે ભાઈ? ફટાફટ કામ કરવા માટે એને ટેકનિકથી યાદ રાખવું પડે. યાદ રાખજો આપણે કિર્ચોફ હમણાં એપ્લાય કરવાના જ છીએ કે પ્રવાહ અને લૂપ એક જ દિશામાં હોય તો નિશાની શું આવે? માઇનસ. અને પ્રવાહ અને લૂપ સામે ભટકાય તો શું આવે? પ્લસ. શું કામ આવે એનું મેં તમને કારણ તો કહી દીધું, પછી એને યાદ તો રાખવું પડશે ને ભાઈ. તો એક જ દિશામાં હોય તો માઇનસ અને સામે ભટકાય તો પ્લસ. બરાબર? ત્યાં પણ શું આવશે? માઇનસ. તમને યાદ જ હશે ભાઈ, ઇન્ડક્ટરમાં ઉદ્ભવતા વોલ્ટેજ અથવા તો ઈએમએફનું સૂત્ર એલ ઇન્ટુ ડીઆઈ બાય ડીટી. તો આમાં તમને શું આપે? એ લોકો ડીઆઈ બાય ડીટી છે એ રકમ આપી દે. ખ્યાલ આવે છે ભાઈ? અને બે સામે છે એટલે અહીંયા શું કરી નાખશો? પ્લસ એલ ઇન્ટુ ડીઆઈ બાય ડીટી. તો ધ્યાન રાખજો આમાં તમને ડીઆઈ બાય ડીટી એટલે કે પ્રવાહના ફેરફારનો સમય દર અથવા સમય સાથે ફેરફાર થતો પ્રવાહ એની કિંમત ડીઆઈ બાય ડીટીની આખી કિંમત તમને આપી દે. આમાં તમે ગુણાકાર કરી નાખો એટલે ડાયરેક્ટ તમારો આન્સર. ચલો તો આ આપણે શું ભણ્યા? નિશાનીને કઈ રીતે ઓળખવી એના નિયમો. બરાબર છે? આને તમે નોટ ડાઉન કરી લો, પછી આને કઈ રીતે એપ્લાય કરાય એની વાત કરી. ઓકે ચલો હવે આપણે એને શું કરીએ ભાઈ? એપ્લાય કરી. બરાબર? કિર્ચોફના બીજા નિયમને ધ્યાન આપજો. રેડી છે? ચલો આ બધાને આપણે ફટાફટ નામ આપી દઈ. અહીંયા ધારો કે તમને આપ્યું છે R1, અહીંયા ધારો કે તમને આપ્યું છે E1, અહીંયા R2, E2, R3, R4 અને R5. ચલો આ બધાના પ્રવાહની વાત કરી. ધ્યાન આપજો. આમાં તમને પ્રવાહ આપ્યો છે I1, આમાં તમે આ રીતે પ્રવાહ આપ્યો છે I2. પ્રવાહ આપણે અત્યારે ગમે તેમ દિશામાં દોરી નાખીએ છીએ. આપણે નિયમ કેમ એપ્લાય કરવો ભાઈ એની વાત થાય છે, એટલે એ પ્રમાણે તમે આગળ વધજો. રેડી છે? અહીંયા ધારો આપણે લખી નાખીએ I5 એટલે પ્રવાહની દિશા આપણે ગમે એ રેન્ડમલી લઈ લેશું. બરાબર? I5. રેડી છે? તો અહીંયા આપણે નામ આપી દઈએ એ. તો આપણે કિર્ચોફનો નિયમ શું છે ભાઈ? કે જ્યાંથી તમે ચાલુ કરો ફરી પાછા તમે ત્યાં આવો. બરાબર? એટલે કુલ સ્થિતિમાં શું થવું જોઈએ? કુલ વોલ્ટેજનો ફેરફાર 0 થવો જોઈએ. રેડી છે? અથવા તો તમે જ્યાંથી સ્ટાર્ટ કરો ત્યાં પાછા આવો એટલે ઇઝ ઇક્વલ ટુ શું થાય? તમને એ જ વોલ્ટેજ મળવા જોઈએ. બરાબર? તો ચલો આપણે લૂપને લઈ લઈ. જો ધારો કે હું લૂપને લઉં છું આ રીતે ક્લોકવાઇઝ. ધ્યાન આપજો, મેં લૂપને લીધી છે ક્લોકવાઇઝ. હવે તમારી લૂપની દિશા ફેરવવાની નહીં. હવે બરાબર ધ્યાન આપજો ભાઈ. આપણો નિયમ શું હતો? કે એક જ દિશામાં હોય પ્રવાહને લૂપ તો માઇનસ અને બે સામે ભટકાય તો પ્લસ. ચલો પિક્ચર સ્ટાર્ટ કરી હતી આપણે VA થી સ્ટાર્ટ કરી. તો એ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? ધારો કે VA હશે. બરાબર છે? આગળ વધો. ચલો લૂપ આમ છે તો તમારે પણ ટ્રાય કરવાની છે લૂપને આ રીતે ફેરવવાની. જો આમ તમે ફેરવશો એટલે આમથી તમે જાશો આ બાજુ. રેડી? જો જઈ તો આપણી આંગળી જે ક્યાં જશે? આમ ઉપર તરફ જશે. અને પ્રવાહી ક્યાં જાય છે? ઉપર તરફ. મતલબ બે એક જ દિશામાં છે. શું આવશે? માઇનસ. અને ત્યાં તમારો ઓહમનો નિયમ લગાડવાનો. જે અવરોધ અને એમાંથી વહેતો પ્રવાહ, અવરોધ R1 એમાંથી વહેતો પ્રવાહ I1. શું આવશે ભાઈ? માઇનસ I1 R1. રેડી છે? ચલો નેક્સ્ટ આગળ વધી. હવે અહીંયા છે ને ઘણા છોકરાઓ શું ભૂલ કરે છે સાંભળજો. બેટરીની વાત હોય ને મારો ભાઈ તો ત્યાં તમારે છેડા જોવાના હોય. હવે બેટરીમાં તમારે પ્રવાહ નહીં જોવાનો. મેં પહેલાં કીધું હતું બાકી બેટરી પોતે વોલ્ટેજ જ છે. બરાબર? ને તમારે ઓહમનો નિયમ લગાડવાનો નથી. તો તમે
લૂપને જોજો ભાઈ, લૂપ આ પ્રવાહ ક્યાં જાય છે એમાં ક્યાંય ગલતીમાં રહેતા નહીં. ચલો લૂપ ફેરવો છે આમ જોજે, આમથી તમે આમ જાશો તો તમે પહેલાં ક્યાં જાશો? નાના છેડામાં. નાના છેડામાંથી ક્યાં જાશો? મોટા છેડામાં. ચેક કરી લ્યો. -2 પ્લસ. નાના છેડામાંથી મોટા છેડામાં જાઓ તો નિશાની શું આવે? પ્લસ. કેટલી આવશે ભાઈ? તો કે E1. રેડી? ચલો આગળ વધી. હવે ધ્યાન આપજો, આમથી લૂપ ફેરવો જોઈએ. અહીંયા પહોંચ્યા આપણે, આમ લૂપ ફેરવો જોઈએ જમણી બાજુ ક્લોકવાઇઝ. ક્યાં આવશો તમે? જો આંગળી ક્યાં આવી? નીચે આવી. આ પ્રવાહ ક્યાં આવ્યો? જો નીચે જ આવ્યો. બે એક જ દિશામાં છે. શું આવશે? -I2 R2. રેડી છે? ચલો હવે પાછી લૂપ ફેરવો છે. આમ ફેરવશો તો તમે નીચે તરફ આવશો. આમ જો આમથી આમ જાશો એટલે નીચે જાશો, મતલબ કે તમે ક્યાં જાઓ છો ભાઈ? મોટા છેડામાંથી નાના છેડામાં જાઓ છો. તો શું આવશે બોલો જોઈએ? વોલ્ટેજમાં ઘટાડો થશે. વોલ્ટેજમાં ઘટાડો એટલે શું આવશે? -E2. અહીંયા તમારે મહેરબાની કરીને પ્રવાહ જોવાનો નથી. બેટરીમાં તમારે શું જોવાનો હોય? મોટો છેડો અને નાનો છેડો. અવરોધમાં તમારે ફરજિયાત પ્રવાહ જોવો પડે. રેડી છે? ચલો આગળ વધો. લૂપ ક્લોકવાઇઝ ફેરવો છે. આમ ક્લોકવાઇઝ ફેરવીને તમે આમ નીચે આવશો, જોવો જોઈએ આ રીતે આમ નીચે તરફ આવશો તો પ્રવાહ જોવો જોઈએ ઉપર તરફ જાય છે, સામે ભટકાણો. તો મતલબ કે અહીંયા શું થશે? પ્લસ આવશે. અને વોલ્ટેજમાં શું થશે? એ જગ્યાએ વધારો થશે એવું કહેવા માંગે છે. I3 × R3. અહીંયા શું લગાડશો? ઓહમનો નિયમ. I3 × R3. ચલો નેક્સ્ટ આગળ વધી. આ રીતે તમે લૂપ ફેરવશો જો આમથી ક્લોકવાઇઝ. તો જો આંગળી ક્યાં આવી? આમ જોવો જોઈએ. આમ આવી આ દિશામાં આમ. અને પ્રવાહ ક્યાં છે? જોવો જોઈએ આમ જ છે. બે એક જ દિશામાં છે. શું આવશે? -I4 R4. બરાબર છે? ચલો નેક્સ્ટ આપણે વાત કરી છેલ્લી. આમથી તમે ફરીને જાશો, આમ જોવો જોઈએ આમ આ રીતે. ચલો પાછું સુધી જોવો જોઈએ. ઉપર તરફ જાશો તમે લૂપમાં અને I5 પ્રવાહ ક્યાં જાય છે? જોવો જોઈએ ઉપર તરફ જાય છે. તો પાછું શું આવશે? બે એક જ દિશામાં છે. માઇનસ આવશે. -I5 R5 વધી ગયું. ઇઝ મેં શું કીધું કે જ્યાં તમે પાછા આવો તો તમે પાછા એટલા વોલ્ટેજ મળવો જોઈએ. અહીંયા તમે પહોંચો એટલે એ ઉપર જેટલું સ્થિતિમાન હોય એટલું સ્થિતિમાન તમને પાછું મળવું જોઈએ. ત્યાં શું આવે? V of A. રેડી છે? આ થઈ ગયો કિર્ચોફનો બીજો નિયમ. તો કિર્ચોફનો જે બીજો નિયમ છે ભાઈ, એ શેનું પાલન કરે છે? તો કે ઉર્જા સંરક્ષણ નિયમનું. રેડી? એટલે કે આ નિયમ છે એ ઉર્જા સંરક્ષણના નિયમ પર આધારિત છે. ધ્યાનમાં રાખજો. બરાબર છે? આ નિયમ છે ઉર્જા સંરક્ષણ નિયમ. કેમ ભાઈ? એનું પણ કારણ છે. સિમ્પલ જોવો જોઈએ કે આ તમે જે બધું મૂક્યું છે વોલ્ટેજ, બરાબર? વોલ્ટેજ આવે છે ક્યાંથી ભાઈ? ઉર્જામાંથી જ આવે છે ને. હમણાં આપણે લાસ્ટ લેક્ચરમાં વાત થઈ હતી. વોલ્ટેજ એટલે શું થાય? એકમ વિદ્યુત ભાર દીઠ ઉર્જા. એને શું કહેવાય? વોલ્ટેજ કહેવાય. એટલે કે જૂલ પ્રતિ કુલમ. રેડી? તો પછી જેટલી ઉર્જા અહીંયા દાખલ થશે એટલી ત્યાંથી બહાર નીકળશે. એટલે કે ઉર્જાનો જથ્થો કેવો છે? હંમેશા અચળ જ રહેશે. ઉર્જાનું ખાલી એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય. ઉર્જા કંઈ નાશ ન થાય, નવી ઉત્પન્ન થાય. રેડી? તો એ કન્સેપ્ટ ઉપર કામ કરે છે. ચલો તો આ થઈ ગયું તમારું ઉદાહરણ. હવે આપણે નેક્સ્ટ વાત કરી કે આને હું અપડેટ કરી નાખું ફટાફટ. -I1 R1 -I2 R2 જોવો જોઈએ +I3 R3. હા અહીંયા શું હશે? I3 R4 નહીં ભાઈ, શું આવશે? સોરી R3. બરાબર ને? I3 R3 -R4 R -I4 R4 પછી ઓકે -I5 R5. હવે ધ્યાન આપજો મેં શું કર્યું છે. તમે જોઈ શકો છો કે VA તો સામે ઉડી જશે ભાઈ. ધ્યાન રાખજો. આ E1 પ્લસ છે સામે જાય એટલે માઇનસ થઈ જાય. આ -E2 જે સામે જાય તો પ્લસ થઈ જાય. આવું મેં શું કામ લખ્યું ભાઈ? તો તમે જોવો જોઈએ આના તમે સ્ટેટમેન્ટમાં શું લખી શકો છો? સ્ટેટમેન્ટમાં કે ઓબ્વિયસ વાત છે, તમે જેટલો પરિણામી EMF આપ્યો, પરિણામી EMF એ શું થયો ભાઈ? દરેક રજિસ્ટરની અંદર વેચાઈ ગયો. બરાબર છે? દરેક રજિસ્ટરમાં વેચાઈ ગયો. તો તમે દરેક રજિસ્ટરમાં મળતા વોલ્ટેજનો બેઝિક સરવાળો કરો તો એમાં લગાડેલા EMFના બેઝિક સરવાળા બરાબર થાય. આ સ્ટેટમેન્ટ પૂછાઈ શકે એવું આપે ને નીચેનામાંથી કયું વિધાન સાચું છે ખોટું છે વિધાન કારણોમાં. એટલે દરેક વસ્તુની તમને પરફેક્ટ માહિતી હોવી જોઈએ. તો ચલો આ લેફ્ટ સાઈડ તમે શું લખી શકો છો એની હું વાત કરું છું. આ રીતે જો લેફ્ટ સાઈડ તમે શું લખી શકો કે બંધ લૂપમાં સરસ શું છે? બંધ લૂપ હોવી જોઈએ. બરાબર? બંધ લૂપમાં વોલ્ટેજના ફેરફારનો
બેઝિક સરવાળો કેટલો થાય? તો ઓબ્વિયસ વાત છે ભાઈ, જેટલો તમે અહીંયાથી EMF આપ્યો હોય એટલો, બરાબર છે. તો કે EMFના એટલે કે લાગુ પડેલા EMFના સરવાળો નહીં ચાલે લખવાનું, બરાબર. શું લખવાનું ફરજિયાત? બેઝિક સરવાળા બરાબર થાય કે જેટલો તમે બેઝિક સરવાળો આપશો એટલું તમને સામે વોલ્ટેજ છે એ બધા રજિસ્ટરમાં મળશે. એનું તમે આ બાજુ બેઝિક લ્યો એટલું સામેનું બેઝિક થાય. દર વખતે સરવાળો થયું જરૂરી નથી. જોયું? બે બેટરી જે ઓપોઝિંગ એટલે કે વિરોધક સ્થિતિમાં હોય તો ત્યાં બાદબાકી પણ આવી શકે છે. રેડી છે? તો ચલો આને તમે નોટ ડાઉન કરી લો. પછી આપણે શું કરીએ? પહેલો નિયમ અને બીજો નિયમ છે એ બેને કેમ હજી એકવાર એપ્લાય કરાય એની સર્કિટના સ્વરૂપમાં શીખી. આ આપણે એની બેઝિક પ્રેક્ટિસ કરી ખાલી, બરાબર. ઓકે, ચલો ભાઈ, હવે નેક્સ્ટ આપણે વાત કરી જે શીખા એને કઈ રીતે એપ્લાય કરવું. સર્કિટમાં તમે એપ્લાય કરો એ સાચું છે, બરાબર છે. તો ધ્યાન આપજો કઈ રીતે કામ કરશે એ. ચલો, ધારો કે એક બેટરી છે E1 પ્લસ માઇનસ કાસ લખી જ નાખવાના. રેડી છે? ચલો એક ઉદાહરણ આવડી જાય એટલે આમાં તમને બધું આવડી જાય, બરાબર ને. અહીંયા આપણે બધે બે વચ્ચે એક મૂકી દઈએ એટલે ટાઈમ ઓછો બગડે, બરાબર ને. ચલો આ રીતે જોવું જોઈએ. તો એમ મેં તમને કેટલી લૂપ બતાવી છે આમ ગણો જોઈએ. 1 2 3 અને આખી લૂપ લ્યો ભાઈ, આખી લૂપ તો 4 થાય. બધી વસ્તુ તમને સોલ્વ કરી દઉં છું. જંક્શનનો નિયમ એટલે કે પહેલો નિયમ એ તમને કરાવી દઈશ, બરાબર. બધું આમાં આપણે કવર કરી લઈશું. ચલો તો પિક્ચર આપણે સ્ટાર્ટ કરી કે ભાઈ બેટરીમાંથી ધારો કે અહીંયાથી પ્રવાહ I નીકળશે. જોજો, પ્રવાહ I નીકળશે તો ઓબ્વિયસલી અહીંયા શું આવશે ભાઈ? જંક્શન આવશે. જંક્શનમાંથી એના ભાગ પડે. સાંભળજો, આમાંથી ધારો કે જાય છે પ્રવાહ I1. જોજો ભાઈ, તો ઓબ્વિયસલી આમાં કેટલો પ્રવાહ આવતો ભાઈ? અહીંયા I હતો એમાંથી I1 પ્રવાહ વયો ગયો. ત્યાં કેટલો પ્રવાહ આવતો હશે ભાઈ? I માઇનસ I1. જોઈ લો, બરાબર છે. અગ્રામુખી સર્કિટ કેમ સોલ્વ કરાય એની વાત કરી રહ્યા છીએ. I માઇનસ I1. ચલો હવે I1 પ્રવાહ આગળ વધશે તો પાછા એના બે ભાગ પડશે. ધારો કે આમાં પ્રવાહ જાય છે I2, બરાબર. આમાં પ્રવાહ જાય છે I2 તો ઓબ્વિયસલી અહીંયા કેટલો પ્રવાહ હશે બોલો? I1 હતો, જો એમાંથી I2 આમાં વયો ગયો તો અહીંયા કેટલો વધશે ભાઈ? I1 માઇનસ I2. ચલો આ I2 પ્રવાહ છે અહીંયાથી ફરીને અહીંયા પહોંચશે. આમાં જંક્શનનો નિયમ, કિર્ચોફનો પહેલો નિયમ જે ઓટોમેટિક સાબિત થઈ જશે. ધ્યાન આપજો ખાલી, બરાબર છે. હવે સાબિત થવાની શરૂઆત થશે. જો કિર્ચોફનો પહેલો નિયમ પણ આ જંક્શન પાસે શું થયા? જોવો, આ બે ભેગા થયા. જુઓ અહીંયા કેટલું છે? I1 માઇનસ I2 બે ભેગા થઈ ગયા. હાલો બોલો જોઈએ. I1 માઇનસ I2 I ભેગો થયો એટલે બેનો સરવાળો થાય મળે એટલે I1 માઇનસ I2 પ્લસ I2 માઇનસ I2 નીકળી ગયા. જોઈ લો ખાલી શું લીધું ભાઈ? I1. તમે ચેક કરી લો શું થયું. જેટલો આ આખા લૂપમાં I1 પ્રવાહ ગયો હતો એટલો પાછો I1 પ્રવાહ મળી ગયો કે નહીં? I2. ચલો આગળ વધી. હવે આ I1 પ્રવાહ છે જેના પર જંક્શન પાસે મળે. ઉપરથી કોણ આવે છે? જોવો જોઈએ. ઉપરથી કોણ આવે છે? I માઇનસ I1. જોવો જોઈએ. I માઇનસ I1 ભેગા થાય એટલે માઇનસ I1 આ પ્લસ I1 શું થાય? 0 થઈ જાય. અહીંયા તમને કુલ કેટલું મળે? I. આ જોવો જોઈએ વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ કે જેટલો પ્રવાહ અહીંયાથી નીકળ્યો હતો ચેક કરી લો એટલો પ્રવાહ ફરીને પાછો તમને મળી ગયો. તો કિર્ચોફનો પહેલો નિયમ સાબિત થઈ ગયો. બીજો નિયમ છે એટલે કે વોલ્ટેજનો નિયમ. એને હવે આપણે લગાડીએ છીએ કેટલી વખત? 4 વખત. ચલો હવે આપણે લૂપ લઈ લઈ. ધ્યાન આપજો. લૂપ આપણે કોઈ પણ એક દિશામાં લેશું આ રીતે. ધ્યાન આપજો, બરાબર. આ લૂપ 1 રેડી છે. લૂપ 2 લેશું. જોવો જોઈએ. પછી લૂપ 3 અને આજે આખી લૂપ લેશું ઉપરની. દેખાય? એને કહેશું આપણે લૂપ 4, બરાબર. ચલો હવે નેક્સ્ટ આપણે વાત કરી તો અવરોધોની કિંમત લખવાની હજી બાકી છે ને ભાઈ? અવરોધોની કિંમત
ચલો આપણે એક કામ કરીએ, બધાને શું કહી દઈએ, આર કહી દઈએ, જેથી લખવામાં ઇઝી પડે. બધાને શું કહી દઈએ આપણે, ધારો કે આર તરીકે ગમે એ કિંમત હોઈ શકે, બરાબર ને? ઓકે છે. હવે આપણે શું કરીએ ભાઈ, પિક્ચર સ્ટાર્ટ કરી. સૌથી પહેલાં આપણે સોલ્વ કરશું. ધ્યાન આપજો ભાઈ, લૂપ 1 શું લગાડશો એમાં KVL. તમારી પાસે ટોટલ 4 ચાન્સ છે KVL શીખવાના, બરાબર છે? જોઈ લેજો. સૌથી પહેલાં લૂપ 1. ચલો લૂપ 1 ચેક કરો જઈ. આમ ક્લોકવાઇઝ છે, તમે ગમે થી સ્ટાર્ટ કરી શકો છો. આ પહેલી લૂપમાં કેટલી જગ્યાએ નિયમ લાગુ પડશે? અહીંયા એક બેટરી આવશે. બેટરીમાં શું જોવાનું? નાનો છેડો, મોટો છેડો. ધ્યાન આપજો. 1, 2 અને આ 3 અવરોધ આવશે. આટલું તમારે સોલ્વ કરવાનું છે પહેલી લૂપમાં. ચલો લૂપને આપણે સ્ટાર્ટ કરી, ધારો કે બેટરીથી. તો ધ્યાન આપજો ભાઈ, આમ ફેરવવાનું, આળસ નહીં કરવાનું. આમ ફેરવશો લૂપને ક્લોકવાઇઝ. એટલે આમથી તમે જાશો, એટલે તમે દોરી જ આપું છું બસ, કે તમે બેટરીમાં જાશો ત્યારે તમે ક્યાં જાશો? ઉપર તરફ જુઓ, આમ ફેરવો જઈ. આમ ફેરવશો એટલે તમારો હાથ છે આમ ઉપર તરફ જશે, બરાબર છે? તો જુઓ જી, આપણી લૂપ અને પ્રવાહ બે એક જ દિશામાં છે. સોરી, આમાં તો પ્રવાહ જોવા નથી. હા, ક્યાં જોશો આપણે? નાનો જ છેડો. પછી તમે ક્યાં ગયા? જુઓ, ઉપર તરફ ગયા ત્યાં તમે માઇનસથી ક્યાં ગયા? પ્લસ. તો એવું કહી શકાય, નાના છેડામાંથી ક્યાં ગયા? મોટા છેડામાં. શું આવે બોલો? પ્લસ E1 આવે. વિચારી લો. આગળ વધી ફેરવો જઈ લૂપ. આમ તમે જાશો એટલે તમારી લૂપમાં તમે આમ જાશો, આ દિશામાં. જો જઈ ને પ્રવાહ ક્યાં જાય છે ભાઈ? આ બાજુ જમણી તરફ જાય છે પ્રવાહ. અને લૂપ એક જ દિશામાં હોય તો આપણે શું આથી માઇનસ આવે. ઓહમનો નિયમ લગાડો, IR. વિચારી લો. હજી એક ચાન્સ છે. ચલો આમ લૂપ ફેરવો જઈ ક્લોકવાઇઝ. આમ તમે પહોંચશો તો ક્યાં આવશો? નીચે તરફ આવશો. આ અવરોધમાં તમારી લૂપ ક્યાં આવશે ભાઈ? નીચે તરફ. જુઓ, અને પ્રવાહ ક્યાં છે? નીચે તરફ જ છે. તો એમાં કેટલો પ્રવાહ પસાર થાય છે? પહેલાં આપણે નિશાની લીધી, શું આવશે? માઇનસ. કેટલો પ્રવાહ છે? જુઓ જી, I - I1. અને શેમાંથી પસાર થાય છે? તો કે R અવરોધમાંથી. રેડી છે? ઇન્ટુ R. હવે આગળ વધી. ચલો આમ લૂપ ફેરવશો એટલે તમે આ બાજુ આવશો. જોવો જઈ તો લૂપ ક્યાં જશે? ડાબી બાજુ. જો આમથી ફેરવશો એટલે આમ આવશે લૂપ. પ્રવાહ આ બાજુ જ આવે છે, ડાબી બાજુ. શું આવશે? બે એક જ દિશામાં છે પાછું. અહીંયા I આવી ગયો, -IR. જોવો જઈ અને ટોટલ તમને ઇઝ ઇક્વલ ટુ શું મળે? 0 મળે. આ તમને મળી ગયું એક સમીકરણ. હવે આપણે વાત કરી લૂપ 2ની, બરાબર છે? જોવો જઈ. ચલો લૂપ 2, એમાં પણ આપણે શું કરશું ભાઈ? તો કે KVL. ઓકે, ધ્યાન આપજો. શું થશે? લૂપ 2ની અંદર ક્લોકવાઇઝ લૂપ લીધી છે તમે. આમથી ફેરવો જઈ, આમથી. ચારે જગ્યાએ નિયમ લાગુ પડશે. 1, 2, 3 અને 4. અહીંયા કે બેટરી નથી, ચારે ચાર અવરોધ જ છે. ચલો આમ ફેરવો જઈ, આમથી જાશો એટલે આ અવરોધમાં ક્યાં જાશો તમે? આમ જાશો. ફેરવો જઈ આમથી આમ જમણી બાજુ. તો પ્રવાહ ક્યાં છે ભાઈ? જમણી બાજુ જ છે. જોવો જઈ, નિશાની શું આવશે? બે એક જ દિશામાં હોવાથી માઇનસ. શું આવશે? -I1 × R. ધ્યાન આપજો, -I1 × R. ચલો જે એક ચાન્સ છે. આમ લૂપ ફેરવશો, આમ ફેરવો જઈ, ઉપરથી આંગળી ક્યાં આવશે? નીચે તરફ આવશે. પ્રવાહ નીચે તરફ જ આવે છે, બે એક જ દિશામાં. શું આવશે? માઇનસ. ચલો એમાં કેટલો પ્રવાહ છે? જોવો જઈએ, I1 - I2 ઇન્ટુ શું થશે ભાઈ? કેપિટલ R. હવે આગળ વધી આ અવરોધ તરફ. આમ ફેરવો જઈએ લૂપને ક્લોકવાઇઝ. એરો માર્યો છે રીતે આમ ફેરવશો એટલે આમથી નીકળશો એટલે આમ તમે જાશો ડાબી બાજુ. જોવો જઈએ, દોરી જ દઉં છું બસ. તો આમાં લૂપ અને પ્રવાહ એક જ દિશામાં છે. શું આવશે? માઇનસ. ચલો અહીંયા કેટલો પ્રવાહ છે? જોવો જઈએ, I1 છે. ત્યાં શું લખશો? I1. એમાં અવરોધ કેટલો છે? R. હવે છેલ્લું ચેક કરો. આમથી તમે જાશો, જોવો જઈએ, તો તમારી લૂપ ક્યાં જશે? ઉપર તરફ. આમ જોવો જઈએ, લૂપ ક્યાં જશે? ઉપર તરફ. અને પ્રવાહ ક્યાં આવે છે? જોવો જઈએ, નીચે તરફ. તો હવે શું આવશે? અહીંયા પ્લસ આવશે. કેટલો કરંટ છે? જોઈ લો, I - I1. અને અવરોધ કેટલો છે? R. અને આખી લૂપ થઈ ગઈ પૂરી. એના ઇઝ ઇક્વલ શું મૂકશો તમે? 0 મૂકી દેશો. રેડી છે? ચલો હવે નેક્સ્ટ આપણે સોલ્વ કરીએ લૂપ નંબર 3. લૂપ નંબર 3 માટે આપણે લગાડશું KVL. ચલો શું થશે? ધ્યાન આપજો, હજી એક ચાન્સ છે, બરાબર છે? લૂપ નંબર 3 ની અંદર જોવો જોઈએ, આમ ફેરવશો. અહીંયા કાંઈ નથી હો ભાઈ, અહીંયા ક્યાંક ભૂલથી લગાડતા નહીં. જ્યાં અવરોધ કે બેટરી હોય, ઘટકો હોય, ત્યાં લગાડાય. અહીંયા ક્યાંક ભૂલથી લગાડતા નહીં. આમથી ફેરવશો, જો આમ જશે, આમ ફેરવો જોઈએ. આમથી લૂપ ક્યાં આવશે? નીચે તરફ આવશે. ચેક કરી લો, લૂપ નીચે આવશે. કરંટ અહીં નીચે આવે છે. એમાં કેટલો કરંટ છે? જોવો જોઈએ, I2. આમથી ફરીને આવે છે ને ઉપરથી, I2 છે. તો શું આવશે? બે એક જ દિશામાં હોવાથી
-i2 ઇન્ટુ આર. જુઓ આમથી લૂપ ફરીને આવશે, અહીંયા કંઈ છે જ નહીં, આમ ફેરવો જોઈએ, આમ ફેરવશો એટલે આ અવરોધ પાસે આવશે લૂપ, ત્યારે ક્યાં જશે? ઉપર તરફ. જો લૂપ ક્યાં જાય છે ભાઈ? ઉપર તરફ. ફેરવી લ્યો આમ ઉપર, ને પ્રવાહ ક્યાં આવે છે? જોવો જોઈએ નીચે તરફ. બે સામ સામે ભટકાણા, 100 છે નિશાની પ્લસ. કેટલો પ્રવાહ આવશે ભાઈ? જોવો જોઈએ i1 માઇનસ i2, અને એ પ્રવાહ કેમાં છે? અવરોધ આરમાં છે. જો i1 માઇનસ i2 શેમાં છે? આરમાં. ઇન્ટુ આર ઇઝ ઇક્વલ ટુ શું થશે ભાઈ? 0. આ થઈ ગઈ તમારી લૂપ નંબર 3, બરાબર. અને છેલ્લી લૂપની આપણે વાત કરી તો લૂપ L4 માટે આપણે જો KVLને લગાડીએ તો શું થાય? જોવો જોઈએ. ચલો લૂપ L4 માટે તમે KVL લગાડશો તો આખી લૂપ લેવાની છે, બરાબર. ધ્યાન આપજો. ઉપરથી લૂપ આમ, બરાબર. જોજો આમથી તમે ફેરવશો. હવે તો તમને આમાં મજા આવશે. જો મેં લૂપ દોરી એમાં જ કે લૂપ મારી ક્યાં જાય છે? આમ જાય છે. જોઈ લ્યો, હવે તમને એકદમ ઇઝી પડશે. જો આમ જાય છે તો જોવો જોઈએ લૂપ પણ આમ જમણી બાજુ જાય છે. આપણો પ્રવાહ અહીંયાથી ચાલુ કરી દો આપણે. પ્રવાહ પણ ક્યાં જાય છે? આમ જ રાઈટ સાઈડ જાય છે. શું આવશે? બે એક દિશામાં છે, -IR. જોવો જોઈએ -IR. રેડી? આગળ વધી. હવે આની વારી. ઉપરની લૂપ લેવાની છે, એટલે વચ્ચેના રજિસ્ટરનો લેતા હો ભાઈ ક્યાંક. ચલો શું આવશે? પ્રવાહ ક્યાં જાય છે? આમ જોવો જોઈએ. આમ જાય છે હજી જમણી બાજુ, આ રીતે જાય છે. જોવો જોઈએ આમાં કરંટ ક્યાં જાય છે? સેમ. લૂપ એ સેમ. શું આવશે? માઇનસ. ઓહમનો નિયમ લગાડો. શું થશે? i1 ઇન્ટુ આર. ચલો હજી એક ચાન્સ છે. આગળ વધી. અહીંયા કાંઈ છે નહીં, અહીંયા પહોંચો. આમથી ફરીને ક્યાં ગઈ લૂપ? જોવો જોઈએ નીચે તરફ આવી. જોઈ લો લૂપ નીચે તરફ આવી. પ્રવાહ ક્યાં આવે છે? જોવો જોઈએ નીચે તરફ જ આવે છે. પાછું શું આવશે? -i2 ઇન્ટુ આર. ચલો આગળ વધી. આમથી લૂપ નીકળી, અહીંયા કાંઈ છે નહીં, આમ જશે. રેડી? તો જોવો જોઈએ આપણી લૂપ દેખાય. આપણે લૂપની દિશા અને આ કરંટની દિશા બે એક જ છે. શું આવશે? -i1r. રેડી? -i1r. આગળ વધી. હજી અહીંયા જોવો જોઈએ આ લૂપની દિશા ચેક કરી. આમ છે, કરંટ એ ડાબી બાજુ જ છે. બે એક દિશામાં શું હશે? -i ઇન્ટુ આર. આગળ વધી. આ લૂપને આપણે અહીંયાથી પૂરી કરી. આમ ઉપર તરફ જાય. જોવો જોઈએ ઉપર તરફ જાય. આમ ચેક કરો ક્યાં તમે જાશો? નાના છેડામાંથી મોટા છેડામાં જાશો. ચેક કરી લ્યો, બરાબર. શું આવશે? નાના છેડામાંથી મોટા છેડામાં +e. રેડી છે? અને ઇઝ ઇક્વલ ટુ શું મૂકશો તમે? 0. આ થઈ ગઈ તમારી 4 લૂપ સોલ્વ. ચલો આને એકવાર નોટ ડાઉન કરી લ્યો. રેડી? તો આ થઈ ગઈ કિર્ચોફના નિયમની બેની ઉપયોગિતા, બરાબર. કઈ રીતે કામ કરવું. આ સમીકરણ સોલ્વ કરી આ ટાઈપની સર્કિટ પૂછાય તો તમે દરેક બ્રાન્ચમાંથી વહેતો પ્રવાહ, બરાબર છે, એ તમે ગોતી શકો. ચલો હવે આપણે નવી થિયરી સ્ટાર્ટ કરવાની છે, જેમાં પણ આપણે કિર્ચોફનો નિયમ તો એપ્લાય થશે જ, કામ આવશે. કઈ ભાઈ? તો કે વિસ્ટન બ્રિજ. વિસ્ટન બ્રિજ. ચલો વિસ્ટન બ્રિજ છે એ પણ તમને સર્કિટ સોલ્વ કરવામાં બહુ જ કામ આવશે. આગળની નેક્સ્ટ લેક્ચરની થિયરીમાં પણ બહુ જ કામ આવશે. તો બરાબર રીતે સમજી લેજો કઈ રીતે આગળ વધવું, બરાબર. તો વિસ્ટન બ્રિજ છે ભાઈ, એ શું છે? 4 અવરોધોનો બનેલો એક બ્રિજ છે, એક જાતનું કનેક્શન છે. રેડી? 4 અવરોધનું બનેલું એક કનેક્શન છે, જેનું કામ શું છે ભાઈ? તો કે સિમ્પલ વાત છે, કોઈ પણ એક અજ્ઞાત કિંમત હોય તો એને તમે બાકીના 3 અવરોધોની જ્ઞાત કિંમતની મદદથી એની અજ્ઞાત કિંમત ગોતી શકો છો કે આ અવરોધ છે એની કિંમત કેટલી છે. અથવા ધારો કે કોઈ તાર હોય જેની આપણે કિંમત ખબર. ઘણાને એમ થાય સાહેબ અવરોધ છે એનું તો કલર કોડિંગ ન હોય. અવરોધ પણ ઘણી જાતના આવે છે, બરાબર. કલર કોડિંગ ન હોય તો બીજું ઉદાહરણ, ચાલો કલર કોડિંગની વાત મૂકી દઈએ કે બીજો કોઈ એક તાર છે મારી પાસે, તો બીજી કોઈ એવી વસ્તુ છે, ખ્યાલ આવે કે કોઈ તાર છે એનો મારે અવરોધ ગોતવો હોય તો તેમાં તાર ઉપર તો ક્યાંય કલર કોડિંગ કરેલા હોય નહીં. તો એ તારને તમારે શું કરી દેવાનો? એઝ એ અવરોધ, બરાબર, તમારે મૂકી દેવાનો 4માંથી ગમે એક જગ્યાએ. અને બાકીના 3ની કિંમત તમને ખબર હોવી જોઈએ, બાકીના 3ની. તો તમે શું કરી શકો છો ભાઈ? આ નિયમ લગાડી શકો છો હવે વિસ્ટન બ્રિજનો. તો આપણે એની સર્કિટ દો નાખી, ધ્યાન આપજો. વિસ્ટન બ્રિજની અંદર શું થશે? એ
ચલો અહીંયા શું હશે ભાઈ, ગેલ્વેનોમીટર હશે, એને પણ થોડો ઘણો અવરોધ હશે જ, એ ધ્યાનમાં રાખજો. રેડી છે. હવે બરાબર ધ્યાન આપજો, તમને જે સલાહ આપવામાં આવે છે એ ભાઈ કે જો તમે ગેલ્વેનોમીટરને આ બે છેડા સાથે જોડો છો, એને ધારો કે આપણે નામ આપી દઈએ સી અને ડી, તો મારો ભાઈ તમારે જે બેટરી છે એને બાકી રહેલા બે છેડાઓ સાથે જોડવી. બરાબર છે. ચલો એની સાથે આપણે શું કરી નાખી, બેટરીને જોડી નાખી, પ્લસ માઇનસ, જેને આપણે કહીશું EMF E. ચલો જોવો જોઈએ. હવે આમાં હું તમને બે પરિસ્થિતિ શીખડાવું છું. બરાબર છે કે વિસ્તંભી સંતુલન સ્થિતિમાં હોય તો શું કરવું ને સંતુલન સ્થિતિમાં ના હોય તો શું કરવું, તમે ખાલી ધ્યાન આપજો. રેડી? ચલો ભાઈ, હવે આપણે વાત કરી સ્ટાર્ટ કે અહીંયાથી ધારો કે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે I, અહીં પ્રવાહ દાખલ થશે. ઓબ્વિયસલી અહીંયાથી શું થશે, એના બે ભાગ પડશે. બરાબર, ધ્યાન આપજો ભાઈ. I1. હવે ધ્યાન રાખજો ભાઈ, ધારો કે વિસ્તંભી સંતુલન સ્થિતિમાં નથી. હું તમને બે કન્સેપ્ટ કરાવું છું. બરાબર, તો મેં તમને હમણાં શીખડાવ્યું એ બધી વસ્તુ તમને હવે કામ આવશે કે અહીંયાથી એના બે ભાગ પડે. ધારો કે આમાંથી પ્રવાહ પસાર થાય IG, ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ IG, તો ઓબ્વિયસ વાત છે ભાઈ, બાકીનો પ્રવાહ ક્યાં આમ જાય તો I1ના બે ભાગ પડ્યા છે. શું થશે બોલો? I1 માઇનસ IG પ્રવાહ અહીંયાથી પસાર થાય. વિચાર લ્યો. આના આપણે નામ આપી દઈએ અવરોધોના, R1, R2, ધ્યાન આપજો, R3 અને R4. ચલો વાત આગળ વધારી. સેમ આમથી પ્રવાહ I છે, એનો બે ભાગ પડ્યા. અહીંયા શું હશે? I2 હશે. અહીંયા શું હશે ભાઈ? I2 હશે. ઉપરથી કયો પ્રવાહ આવે છે? IG. આ I2 અને IG અહીંયા શું થશે ભાઈ? ભેગા થશે. વિચાર લ્યો, એટલે બેનો સરવાળો થાય. અહીંયા તમને કેટલું મળશે પાછું? જોવો જઈ, I2 પ્લસ IG મળે. I2 પ્લસ IG અને ઉપરથી આવતો તો ધ્યાન આપજો I1 માઇનસ IG, બે ભેગા થાય એટલે આપણે સાચા છીએ કે ખોટા ખ્યાલ આવી જશે. IG માઇનસ IG કટ થઈ ગયા. શું વધ્યું? I1 પ્લસ I2. જોવું જોઈએ શું વધ્યું ભાઈ? I1 પ્લસ I2. અને મારો ભાઈ I1 પ્લસ I2 એટલે શું થાય? I જ થાય. કેમ? હું તમને સાબિત કરી દઉં. રેડી? એટલે ફરી ફરીને પ્રવાહ શું આવી ગયો? I આવી ગયો. વિચાર લ્યો, કિર્ચોફનો પહેલો નિયમ કામ આવી ગયો. દાખલ થતો પ્રવાહ કેટલો છે? I ઇઝ ઇક્વલ ટુ શું થાય? બહાર નીકળતા પ્રવાહનો સરવાળો. I બરાબર શું થાય? બહાર નીકળતા સરવાળા પ્રવાહ કયા છે? I1 I2. તો હું અહીંયા I ઇઝ ઇક્વલ ટુ શું લખી શકું ભાઈ? I1 પ્લસ I2. વિચાર લ્યો, જંકશન પાસે આવતો પ્રવાહ I, જંકશન પાસે બહાર નીકળતા પ્રવાહનો સરવાળો. બહાર નીકળતા પ્રવાહ બે છે, I1 I2, બેનો સરવાળો I1 પ્લસ I2 લ્યો. તો I1 પ્લસ I2 ઇઝ ઇક્વલ ટુ હું I લખી શકું. આપણી સર્કિટ થઈ ગઈ આખી આખી પૂરી. ચલો, તો અહીંયા ધારો કે આપણે બે પરિસ્થિતિની વાત કરી છીએ. ધ્યાન આપજો, આપણી બુકમાં ડાયરેક્ટ એક જ પરિસ્થિતિ આપી હોય, કઈ કે સંતુલન સ્થિતિમાં હોય તો શું થાય. આપણે બે વસ્તુ સમજીને ચાલવી પડે કે ધારો કે અહીંયા શું છે કે સૌથી પહેલા વિસ્ટમ બ્રિજ અસંતુલિત સ્થિતિમાં છે. બરાબર છે, વિસ્ટમ બ્રિજ છે એ અસંતુલિત સ્થિતિમાં છે એની વાત થાય છે. ધ્યાન આપજો. બરાબર, તો અસંતુલિત સ્થિતિમાં હોય તો તમે આમાં ડાયરેક્ટ કોઈ શોર્ટકટ તો લગાડી ન શકો ભાઈ. તો હવે તમારી પાસે એક જ રસ્તો છે કે તમારે કિર્ચોફનો નિયમ વાપરવો પડે, કારણ કે આમાં શ્રેણી સમાંતરનો કન્સેપ્ટ લાગુ ન પડે. જોઈ લ્યો સરખું. બરાબર, કારણ કે બધી બ્રાન્ચમાંથી પ્રવાહ પસાર થાય છે. તો અસંતુલિત સ્થિતિમાં તમારે કિર્ચોફના નિયમમાં ફરજિયાતપણે જવું પડે. તો એમાંથી તમારે કેટલી અજ્ઞાત રાશિ છે જોવો જોઈએ. એક તો I1, બીજો IG અને ત્રીજો ક્યાં ગયું? I2. 3 અજ્ઞાત રાશિ હોય મારો ભાઈ, તો તમારે 3 સમીકરણ લેવા પડે. તો હવે મેં તમને જે કરાવ્યું હતી બધી વસ્તુ તમને ખ્યાલ આવશે કે કઈ રીતે આગળ વધ્યા હતા. બરાબર, જુઓ આપણે લૂપ લઈ લઈ, ધ્યાન આપજો. બરાબર રીતે આ દિશામાં આપણે નામ પણ લખી નાખશું એ લૂપનું, અહીંયાથી L2. બરાબર, ને ત્રીજી લૂપ લેશું આપણે નીચેથી. 4 લૂપ લઈ શકાય અહીંયા ટોટલ 4. કઈ કઈ? આ એક, આ બે, જો એક નીચેથી લૂપ લઈ શકાય આ રીતે, આમ જો આખી લૂપ, અને એક ઉપરથી લઈ શકાય જો આવી રીતના.
દેખાય 4 તમારી પાસે સમીકરણ મળે. આપણે તો ગમે 3 સમીકરણની જરૂર છે, તો હું લૂપના નામ લખું જ છું જેથી કન્ફ્યુઝન ન થાય. બરાબર, ધ્યાન આપજો. સૌથી પહેલાં આપણે તો શું કરવું પડે, લૂપ 1ને સોલ્વ કરવી પડે. ક્યારે? જ્યારે આ વિષ્ણવી સંતુલિત સ્થિતિમાં ન હોય તો. ચલો લૂપના નામ બોલું છું. લૂપ 1 છે એને આપણે ક્લોકવાઇઝ બોલવાની છે. ક્યાંથી સ્ટાર્ટ કરી? ધારો કે એથી, તો ક્લોકવાઇઝ આવજો. એથી ક્યાં જવું પડે? ફરજિયાત સી થી પાછું ડી, ડીથી પાછું એ. તો લખી જ દઉં છું ભાઈ, એથી સી થી ડી, ડીથી પાછું એ. રેડી છે? ચલો તો સ્ટાર્ટ કરીએ આપણે. કઈ રીતે કિર્ચોફનો નિયમ લગાડશું. હમણાં વાત થઈ હતી એક જ દિશા હોય તો માઇનસ, સામે ભટકાય તો પ્લસ. ચલો તમે જાઓ છો ક્યાં? લૂપમાં એથી સી જાઓ છો. જો દોરી જ દઉં છું. તમે લૂપમાં ક્યાં જાઓ છો? એથી સી. તમારો પ્રવાહી જોવો જોઈએ ક્યાં જાય છે? જોવો જોઈએ એથી સી જાય છે. જો ઉપર તરફ. બે એક જ દિશામાં છે. શું આવે નિશાની? બોલો જોઈએ. માઇનસ. શું આવશે બોલો? માઇનસ I1R1. આગળ વધી. હવે તમે ક્યાં જાઓ છો? સી થી ડી. જોવો જોઈએ સી થી ડી. ધ્યાન આપજો. એ થી સી થી ડી તમે નીચે તરફ આવો છો. જો આ રીતે. અને તમારો પ્રવાહી ક્યાં આવે છે? નીચે તરફ. શું આવશે? બે એક જ દિશામાં છે. માઇનસ. ચલો ભાઈ હવે ધ્યાન આપજો. આ જી છે એનો અવરોધ તમને આપેલો જ હોય, એટલે જીને આપણે શું લઈ લઈ? એનો અવરોધ લઈ લઈ. તો શું થાય? એમાંથી વહેતો પ્રવાહ IG ઇન્ટુ જી. IG ઇન્ટુ જી. બરાબર છે. ચલો આગળ વધી. હવે તમારે ક્યાં જવાનું છે? એથી સી ગયા, સી થી ડી આવ્યા, ડીથી. હવે ધ્યાન આપજો ભાઈ, તમે જાઓ છો ક્યાં? લૂપમાં ડીથી એ. જો આમ ડીથી એ. આમ આખું પૂરું કર્યું. ડીથી એ. પ્રવાહ ક્યાં આવ્યો? જોવો સામે. બે સામે ભટકાણા. લૂપ ઉપર ગઈ, પ્રવાહ નીચે આવ્યો. શું આવશે? પ્લસ. અને ઓહમનો નિયમ V બરાબર IR. I કેટલો છે આમાં? I2. R કેટલો છે? R4. એટલે ભૂલ ન કરતા. I2 R4 ઇઝ ઇક્વલ ટુ શું થાય ભાઈ? 0 થાય. થઈ છે. આવું બધું સોલ્વ કરશો તો જ તમારી સ્પીડ આવશે હો ભાઈ MCQમાં. ચલો લૂપ નંબર 2ની વાત કરી, એટલે કે બાજુની લૂપ. આમાં પણ ક્લોકવાઇઝ જાય છે આપણે. સી થી બી, બીથી પાછું ડી, ડીથી પાછું સી. રેડી? સી ટુ ડી, ડી ટુ બી અને બી ટુ અગેન સી. ઓકે છે. ચલો તો એની અંદર આપણે વાત કરી. જોવો જોઈએ તો તમે સી ટુ ડી જશો. સી ટુ ડી આમાં જોઈ શકાય ક્લોકવાઇઝ. સી ટુ બી. ઓકે, આ પહેલાં બી આવશે ને ભાઈ, પછી ડી. રેડી છે. ચલો સી ટુ બી તમે જાશો. સી ટુ બી તમારી લૂપ ક્યાં જાય છે? સી ટુ બી નીચે જાય છે. વિચાર લ્યો. અને આ પ્રવાહ ક્યાં જાય છે ભાઈ? નીચે. બે એક જ દિશામાં જે શું આવશે? માઇનસ. પસાર થતો પ્રવાહ કેટલો છે? જોવો જોઈએ. I1 માઇનસ IG ઇન્ટુ અવરોધ કેટલો છે? R2. બરાબર છે. ચલો હવે તમે ક્યાં જાઓ છો? સી ટુ બી ગયા. બી ટુ ડી નીચે આવો છો. આ રીતે બી ટુ ડી નીચે આવો છો અને તમારો પ્રવાહ ક્યાં જાય? સામે ભટકાણો ઉપર તરફ જાય છે. જુઓ સો છે નિશાની પ્લસ. પ્રવાહ કેટલો છે? જોવો જોઈએ. I2 પ્લસ IG. શેમાંથી પસાર થાય છે? R3માંથી. રેડી? તો I2 પ્લસ IG ઇન્ટુ R3. હજી એક બાકી છે ભાઈ. હવે તમે ક્યાં જાઓ છો? આમથી ઉપર તરફ. ડી થી સી. જો સી થી બી ગયા, બી થી ડી, ડીથી ઉપર તરફ જાઓ છો. આ રીતે સમજાય? પણ આપણો જે IG પ્રવાહ છે, IG પ્રવાહ એ તો નીચે જ આવે છે. જોવો જોઈએ તો બે શું આવશે? પ્લસ IG ઇન્ટુ અવરોધમાંથી પસાર થતો પ્રવાહ G ઇઝ ઇક્વલ ટુ શું આવે? 0 આવે. અને છેલ્લી લૂપની આપણે વાત કરી. ખરેખર કેટલી લૂપ થાય? એમાં 4 થાય. ઉપરની એક નીચેની. ચલો હું નીચેની લૂપ લખું છું. આ ખાસ જોવા જેવી છે. ઘણાને એ રીતે લૂપ લેતા નથી આવડતી. બરાબર છે. ચલો આપણે લૂપ લઈ જઈએ. સાંભળજો. એથી ચાલુ કરી. બંધ લૂપ હોવી જોઈએ. એથી ડી, ડીથી બી. જુઓ એથી ડી, ડીથી બી, પછી બીથી ફરી અને આમ જાશો. વચ્ચે કોણ આવશે? બેટરી આવશે. બેટરીને આપણે નામ આપી દઈએ છીએ ઈ. સમજાય? અને ઈથી પાછું એ તરફ. ચેક કરી લ્યો. આખી લૂપ કમ્પ્લીટ થઈ ગઈ. બરાબર છે. ચલો આમાં આપણે કિર્ચોફનો નિયમ લગાડી શું થાય છે આપણે જોઈ. ચલો જોવો જોઈએ. હવે આની અંદર આપણે વાત કરી એથી ડી આપણે જાય છે ને, એથી ડી. તો જો પ્રવાહી ક્યાં જાય છે? જોવો એથી ડી જાય છે નીચે તરફ. શું આવશે? માઇનસ I2R4. માઇનસ I2R4. ધ્યાન આપજો. પછી આપણે આગળ વધી. એ ટુ ડી ગયા, ડી ટુ બી. ડી ટુ બી આમ જાશો તો પ્રવાહી ક્યાં જાય છે? જોવો ડી ટુ બી જ જાય છે. જો શું આવશે? માઇનસ I2 પ્લસ IG.
અને શેમાંથી પસાર થાય છે જોવો જોઈએ R3 માંથી. અહીંયા શું આવશે R3. હવે ધ્યાન આપજો, આમ બહાર નીકળ્યા તમે બીથી, કાંઈ વચ્ચે આવતું નથી. ધ્યાન આપજો, આમ તમે ફરો છો B2, આમ જેવા આમ ઉપર જાશો બેટરી આવી, બેટરીમાં પ્રવાહ ન જોવાનો હોય, નાના છેડા મોટા છેડા જોવાનો હોય. તમે ઉપર જાશો એટલે ક્યાં જશો? નાના છેડામાંથી મોટા છેડામાં. શું આવશે ભાઈ? પ્લસ E ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 0. આવી રીતના જ ઉપરની સર્કિટ પર લઈ શકાય. જો ડાયરેક્ટ હું આન્સર આપું છું, વિચારતા જાજો, તમે પણ મનમાં બોલતા જાજો એડવાન્સમાં. A થી C, C થી B, B થી આમ ડાયરેક્ટ આમ ફરી બેટરીમાંથી શું થાય જોજો. એમાંથી C તરફ જાઓ, બે જ દિશામાં થાય. આમ ઉપર જાઓ તો પ્રવાહી ઉપર જાય છે -I1 R1. નીચે આવો એટલે પ્રવાહી નીચે આવે છે -કાઉન્સમાં I1 -Ig ઇન્ટુ R2. ફરીને આમ જાશો એટલે ઉપર તરફ જ જાશો પ્લસ E ઇઝ ઇક્વલ ટુ 0. આ થઈ ગઈ તમારી 4 લૂપ, બરાબર, જેમાંથી સમીકરણ સોલ્વ કરી શકો. ચલો આને નોટ ડાઉન કરી લ્યો. હવે આમાં ને આમાં જ એટલે ફિગર તમારે રાખવી જ પડશે. હવે જો સંતુલિત સ્થિતિ હોય તો શું થાય? આમાંથી જ તમને આખું મસ્ત કરાવી દઉં છું, બરાબર. આને પહેલાં નોંધી લ્યો. ચલો ઓકે, હવે હું આને કટ કરું છું ભાઈ, ધ્યાન આપજો. એટલે તમને નોટ ડાઉન કરવાનું કીધું. ઓકે, ફિગર આપણે બીજી વાર દોરવી નહીં. વાહ, થઈ ગયું ને કામ. ચલો હવે અહીંયા શું લખીશું? આજે લખ્યો છે એને કાઢી નાખું છું. શું વાત છે જોવો જોઈએ. તો આ થઈ ગઈ તમારી સંતુલિત સ્થિતિની વાત, બરાબર. એટલે કે હવે આપણું વિષ્ણુભી સંતુલિત સ્થિતિમાં હોય તો શું થાય? તો ધ્યાન આપજો ભાઈ, સંતુલિત સ્થિતિમાં કોને કહેવાય? કે જ્યારે આ C છે અને D ઉપર વોલ્ટેજ કેવા થઈ જાય? વિદ્યુત સ્થિતિમાં સરખો થઈ જાય. આપણને ખબર છે જ્યાં વિદ્યુત સ્થિતિમાં સરખો થાય એ જગ્યાએ પ્રવાહ સુધી 0 થઈ જાય. એટલે કે Ig ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ સુધી 0 થઈ જાય. કેમ ખબર પડે? તો હવે તમને આખી હિસ્ટ્રી કહી દઉં, જો સાંભળતા જાજો. કે આ 4 અવરોધ હોય ને એમાં ખરેખર શું હોય ખબર છે? પ્રેક્ટિકલી છે ને ગમે એક અવરોધ છે ને વેરિયેબલ હોય. ખ્યાલ આવે? એક અવરોધ વેરિયેબલ હોય. શું કામ? તમને એનું કારણ પણ આપું છું, સાંભળો. મેં એવું કીધું 4માંથી 3 ઓળખીતા હોય, એક અજ્ઞાત હોય. ધારો કે R2 અજ્ઞાત છે, તો આ R1 અને R2 આપણે મૂકી દઈએ, આપણને ખબર છે. R3 જે એ પણ ઓળખીતો જ હોય, પણ એને આપણે ફેરવવાનો. શું કામ? તમને કારણ આપું. કારણ કે તમે આ R3ની વેલ્યુ ઘડી બદલશો, 1000 વાર બદલશો, તો અહીંયા એકાદી વાર શું થશે ભાઈ? VC બરાબર VD, અને આ ગેલ્વેનોમીટરથી તમને પ્રવાહ 0 બતાવશે. જરા આ વેરિયેબલ કિંમત હોય તો શું થાય? તમારે વારા ફરતી ધીમે એને ફેરવતી જવાની. એક સમય જે એવો આવી જ જશે કે તમને ગેલ્વેનોમીટર 0 બતાવશે. ખ્યાલ આવે? તો ગેલ્વેનોમીટર આપણે એટલે મૂકી દઈએ કે જ્યારે 0 બતાવે તો સમજી લેવાનું કે આ બ્રાન્ચમાં, સાંભળજો, આ બ્રાન્ચમાં પ્રવાહ કેટલો હોય? 0. અને મારો ભાઈ એ જગ્યાએ પ્રવાહ 0 હોય તેનો મતલબ તો જ એ 0 હોય કે જ્યાંથી પ્રવાહ આવે છે અને જ્યાં જાય છે એ બે બિંદુઓ સમાન સ્થિતિમાન ઉપર હોય. આ એનું લોજિક છે. એટલે ખરેખર VC બરાબર VD થાય છે. પ્રેક્ટિકલી તમને પહેલાં શું મળતું હોય? પ્રવાહ 0 મળે. એટલે તમે શું ધારીને ચાલો છો કે પ્રવાહ તો જ 0 મળે જો C અને Dના સ્થિતિમાન કેવા થતા હોય? સમાન. તો આને શું કહેવાય? વિષ્ણુભીની સંતુલિત સ્થિતિ, બરાબર છે. હવે દર વખતે આપણે આ બધી સંતુલિત સ્થિતિ લેવા જઈએ તો આપણને અઘરું પડી જાય ને ભાઈ. તો આપણે શું કરીએ ભાઈ? એનું એવું સૂત્ર બનાવી, ખ્યાલ આવે છે, કે જેનાથી સંતુલિત સ્થિતિ જે ફટાફટ એને ઓળખતા અથવા તો એ સંતુલિત સ્થિતિને આમાં લેતા પ્રેક્ટિકલી આવડી જાય કે કઈ કિંમત લ્યો એટલે ગેલ્વેનોમીટર તમને 0 બતાવી દઈએ, બરાબર. તો એના માટે તમારે સાબિતી કરવી પડે. હવે જોજો બધામાં મજા આવશે. રેડી? કે અહીંયા હું Ig 0 લઈ લઉં, સાંભળો જોજો ભાઈ. એટલે ઓટોમેટિક શું થાય? આટલું નીકળી જાય. વિચાર લ્યો, બહુ મજા આવશે. આમાંથી પણ હું Ig 0 લઈ લઉં, સાંભળો, એટલે ઓટોમેટિક નીકળી જાય, બરાબર છે. નીચે તો શું છે? I2 જ છે. ઓકે, Ig ભેગો થઈ ગયો. ચાલો અહીંયા પણ હું Ig 0 લઈ લઉં મારો ભાઈ, નીકળી જાય. હવે જાદુ જોજો ખાલી શું થાય છે. જોયું? I2 વધ્યું કે નહીં? બરાબર છે. બસ પતી ગયું. હવે તમારે કિર્ચોફ ખાલી નિયમ લગાડવાનો છે. આ બે લૂપમાં આપણું કામ પૂરું થઈ ગયું. કે વચ્ચે તો શું છે ભાઈ? પ્રવાહ 0 છે. આપણે ચેક કરી કે વિષ્ણુભી ક્યારે સંતુલિત સ્થિતિમાં આપણને જોવા મળે. ચલો આપણે શું સોલ્વ કરશું? પહેલાં લૂપ 1, બરાબર ને? લૂપ 1. તો ખરેખર આ રીતે આખું કામ થતું હોય. પહેલાં અસંતુલિત સ્થિતિમાં હોય, પછી સંતુલિત સ્થિતિમાં આવે. તો બેને કેમ સોલ્વ કરવા એ ખબર પડી ગઈ. ચલો લૂપ 1માં તમે કિર્ચોફનો નિયમ લગાડવો જોઈએ. હવે તો તમને આવડવું જોઈએ. ક્યાં જશો આપણે? A થી C, C થી D, D થી પાછું A to C, C to D અને D to પાછું A. હવે તો આવડવું જોઈએ. કેટલી બધી વાર આપણે ભણ્યા.
એ ટુ સી જાઓ, પ્રવાહી એ ટુ સી જાય છે, શું આવશે? માઇનસ I1 R1, શું આવશે? જુઓ જી, -I1 R1. હવે C2D જાઓ મારો ભાઈ, અહીંયા તો પ્રવાહ સુધી ગયો 0, એટલે જે ત્યારે સમીકરણ મળતું હતું હવે સમીકરણ મળે નહીં. હવે ડાયરેક્ટ જાઓ D2A, તમે D2A લૂપમાં જાશો, જો એરો દોર્યો છે, D2A લૂપમાં જાશો તો પ્રવાહ તમને સામે ભટકાશે, શું આવશે? +I2R4 ઇઝ ઇક્વલ ટુ શું થાય? 0 થાય. માટે ચલો આને સામે જવા દઈએ, શું થશે બોલો? I2R4 ઇઝ ઇક્વલ ટુ I1 R1, બરાબર ને? I1 R1 આ તમને મળી ગયું એક સમીકરણ. હવે આપણે વાત કરી લૂપ 2. ચલો લૂપ 2 ની અંદર શું થાય જોવો જોઈએ, હમણાં શીખા. C થી B, B થી D, D થી પાછું C, C થી B, B થી D અને D થી પાછું B. ચલો બોલો જી, શું આવશે? C થી તમે B જાશો, C થી B તો કરંટ ક્યાં આવે છે જોવો જોઈએ, આ એરો માર્યો છે, C થી B લૂપ, કરંટ નીચે જ આવ્યો, શું આવશે? -I1 R2. પછી ક્યાં જશો ભાઈ? B થી D, B થી D તમે આમ નીચે તરફ આવશો તો કરંટ તમને સામે ભટકાતો જોવા મળશે, શું આવશે? પ્લસ કરંટ કેટલો છે? I2 કઈ બ્રાન્ચમાં છે? R3માં, +I2 R3 ઇઝ ઇક્વલ ટુ શું થાય ભાઈ? 0 થાય. માટે ચલો આ માઇનસ વાળા સ્ટેપને સામે જવા દઈએ, શું આવશે? I2 R3 ઇઝ ઇક્વલ ટુ I1 R2, બરાબર છે? ચલો આને આપણે હાઇલાઇટ કરી નાખીએ ફટાફટ. આને આપી દઈએ સમીકરણ નંબર 1, આને આપી દઈએ સમીકરણ નંબર 2. ચલો નેક્સ્ટ સ્ટેપ શું આવશે ભાઈ? જોવો જોઈએ. બેનો આપણે કરી નાખી ભાગાકાર, બરાબર ને? સમીકરણ 1/2 લેતા. જો તમે સમીકરણ 1/2 લેશો એટલે શું થશે? ધ્યાન આપજો ભાઈ. I2 R4 આમાં જો I2 ઉડી જશે, 1/2 લ્યો એટલે ખાલી શું હશે? R4/R3. જમણી બાજુ I1 ઉડી જશે, શું વધશે? R1/R2. આ મળી ગઈ તમને શરત કે આવું થાય, ખ્યાલ આવે? આ બે આવા આવી રીતના સરખા થાય તો વિષમની સંતુલિત સ્થિતિમાં આવે. પણ ખરેખર છે ને, આપણે દાખલો કે MCQ સોલ્વ કરતા હોય ને ત્યારે ભાગાકારવાળો નિયમ મોટા ભાગના છોકરાઓ યાદ રાખે છે, એ ન કરાય. R4/R3 જુઓ, થેન્ક યુ, R4/R3 ઇઝ ઇક્વલ ટુ R1/R2. આ કોઈ યાદ ન રખાય. શું કામ? કારણ કે આ ગેલોમીટર આમ છે ને, જે આ પકડીને આમ મૂકી દે ને ખાલી, એટલે તમે કન્ફ્યુઝ થઈ જાઓ. ખ્યાલ આવે? સૌથી તમને સેફ ટેકનિક આપું છું, ગુણાકારવાળી. અને સામે ચોકડી ગુણાકાર કરી નાખો. R2 સામે જાય, શું થયું? R2 R4 ઇઝ ઇક્વલ ટુ R3 સામે બાજુ જાય, શું આવે? R1 × R3. આ સૌથી સેફ ટેકનિક કે ગુણાકાર સરખો થવો જોઈએ. કોનો? ચેક કરો. R2 R4 કોણ છે જોવો જોઈએ. થેન્ક યુ. ઓકે, R2 અહીંયા છે, R4 અહીંયા છે. સામે જોવો R1 R3 કોણ છે? R1 અને R3 અહીંયા છે. એનો મતલબ કે શું નક્કી થઈ ગયું કે સામેની બે બ્રાન્ચનો ગુણાકાર કરો, એ સરખો થાય તો સમજી લેવાનો વિષમની સંતુલિત સ્થિતિમાં છે. અને વિષમની સંતુલિત સ્થિતિમાં હોય તો વચ્ચેની બ્રાન્ચ છે તમારે કાઢી નાખવાની. અને સંતુલિત સ્થિતિમાં ના હોય તો મેં તમને જે પહેલાં ટેકનિક કરાવી હતી ભાઈ, એ ટેકનિક તમારે ફોલો કરવી પડે, બરાબર? અસંતુલિતમાં હોય તો મતલબ કે સામેની બ્રાન્ચનો ગુણાકાર દર વખતે હું તમને ચેક કરાવીશ, સરખો થાય તો સંતુલિત સ્થિતિ, વચ્ચેની બ્રાન્ચ નીકળી જાય. અને છેલ્લી વસ્તુ કીધું સાંભળો, કે આ વચ્ચેની બ્રાન્ચ નીકળી જાય, આ બ્રાન્ચ છે જ નહીં, તો ધ્યાન આપજો ભાઈ, ઉપરની બે કેવી થઈ જાય? શ્રેણીમાં થઈ જાય. ઉપર તમને શું મળે? R1 + R2 મળે, વિચાર લ્યો. અને નીચેની બ્રાન્ચ છે આ બે, એ પણ સુધી શ્રેણીમાં થઈ જાય. નીચે તમને શું મળે? R3 + R4 મળે. અને ઉપરનો આખો ભાગ કયો? R1 + R2. નીચેનો આખો ભાગ R3 + R4. એ બે પાછા કેવા થાય? એકબીજા સાથે સમાંતરમાં થાય. કેમ? તો જો અહીંયાથી પ્રવાહના બે ભાગ પડ્યા, મેં કીધું ને પ્રવાહના ભાગ પડે એટલે સમાંતર કહેવાય. તો તમારે R1 + R2 અને R3 + R4 નું સમાંતર લઈ લો એટલે તમને આનો કુલ અવરોધ મળી જાય. કુલ અવરોધ મળી જાય, ઓહમનો નિયમ લગાડો, I = V/R. V/R કરો તો તમને કુલ પ્રવાહ મળી જાય. ખ્યાલ આવે છે? અને કુલ પ્રવાહ મળી જાય પછી મેં કરાવ્યું હતું કરંટ ડિવાઈડર રૂલ વાપરો. કરંટ ડિવાઈડર રૂલ તો તમને ઉપરની બ્રાન્ચનો કે નીચેની બ્રાન્ચનો જે પ્રવાહ મળી જાય, બરાબર છે? તો એની પ્રેક્ટિસ છે, હું તમને નેક્સ્ટ ટાઈમ કરાવીશ. અને પછી આપણે આગળ વધશું મીટર બ્રિજ તરફ. મીટર બ્રિજની અંદર આ સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર? ચલો, અહીંયા કંઈ ડાઉટ હોય તો તમે મને ખાસ ઇન્ફોર્મ કરજો, હું તમને સોલ્વ કરાવી દઈશ, બરાબર છે? સો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર.